IK ફાઉન્ડેશનના ઉપક્રમે લંડનના બ્રેન્ટ ટાઉન હોલમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદ પરમહંસ દંતાલીવાળાના પ્રવચનો. મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણ અને સંત શિરોમણી ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિતમાનસની સમીક્ષા. મંગળવાર તારીખ 26મી ઓગસ્ટ 1997, કેસેટ નંબર 1. નમઃ શાંતાય તેજસે. IK ફાઉન્ડેશનના સંચાલક શ્રી, સજ્જનો અને બહેનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણ અને સંત તુલસીદાસજી દ્વારા વિરચિત રામચરિત માનસ, આ બંનેનું તુલનાત્મક અધ્યયન કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ બંનેના અધ્યયનથી કેટલીક વાતો બહુ સ્પષ્ટ થઈ શકે એવી શક્યતા છે. આ બંને રામાયણોમાં શું શું વિશેષતાઓ છે, શું શું ફરક છે, એની શું અસર છે, એ બધી વાતો કરવાની છે. પણ એના પહેલા આ બંનેના જે રચનારા છે, મહર્ષિ વાલ્મીકી અને સંત તુલસીદાસજી, આ બંનેના જીવનની થોડીક ચર્ચા કરવાની છે. હું આપને એક ખાસ વાત કહું છું. માણસ જે બને છે, પછી એ વેપારી બને, ઉદ્યોગપતિ બને, પ્રોફેસર બને, સેનાપતિ બને, મજૂર બને, સાધુ બને, કે જે કંઈ બને, એ જે બને છે એમાં સૌથી મહત્વનો ભાગ શું ભજવાય છે? તમે જે કંઈ બન્યા એમાં સૌથી વધુમાં વધુ મહત્વનો ભાગ કોણે ભજવ્યો? એક વાત. બીજી વાત, કવિ બની શકાય છે, સાહિત્યકાર બની શકાય છે, કલાકાર બની શકાય છે. તમે જોશો તો જિંદગીના બે ભાગ છે. કેટલીક બાબતો ઈશ્વર પ્રદત્ત હોય છે, તમારા જીવન સાથે, તમારા વ્યક્તિત્વ સાથે જોડાયેલી હોય છે, અને કેટલીક બાબતો છે એનો તમે ઉમેરો કરી શકો છો, એમાં તમે વધઘટ કરી શકો છો. તમે એન્જિનિયર થઈ શકો, તમે ડોક્ટર થઈ શકો, તમે બીજું બધું થઈ શકો, પણ લાખ પુરુષાર્થ કરીને પણ તમે શેક્સપિયર ના થઈ શકો. લાખ પુરુષાર્થ કરીને પણ તમે વાલ્મીકી ના થઈ શકો, તુલસીદાસ ના થઈ શકો, તમે રવિન્દ્ર ના થઈ શકો. તમે કોઈ માણસને એમ કહો કે સાંજ સુધી તારે આટલી માટી અહીં ખોદવાની છે અને આટલા તગારા ભરીને પણ નાખવાના છે, એને હન્ટર બતાવો, ચાબુક બતાવો, એ માણસ માટી ખોદશે ને ત્યાં નાખશે. પણ તમે કોઈને તોપનો ગોળો બતાવીને એમ કહો કે તારે સાંજ સુધીમાં રવિન્દ્ર થવાનું છે, ત્યારે 1 મહિનાની અંદર શેક્સપિયર થવાનું છે, નહીં થાય તો હું તને તોપના ગોળે ઉડાડી દઈશ. તો 1 મહિનો તો શું, આખી જિંદગીમાં ગમે એટલો પુરુષાર્થ કરે, ગમે એટલા પ્રયત્ન કરે, તો પણ એ રવિન્દ્ર કે શેક્સપિયર કે કાલિદાસ ના થઈ શકે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે સૃજનાત્મક જે શક્તિ છે એ ઈશ્વર પ્રદત્ત હોય છે, અને જેની અંદર સૃજનાત્મક શક્તિ નથી હોતી એ પછી બીજી શક્તિનો ગમે એટલો ઉપયોગ કરી શકે. સાહિત્યની રચના, એમાં પણ અમર સાહિત્યની રચના માત્ર પુરુષાર્થથી નથી થતી હોતી. માત્ર પુરુષાર્થથી જે સાહિત્ય રચતા હોય છે, ભાગ્યે જ અમર થતું હોય છે.
જે અંદરથી પ્રગટતું હોય છે, ઉછળતા બોરિંગની માફક જે નીકળતું હોય છે, એ અમર થતું હોય છે. એક ફંક્શનમાં જવાનું થયેલું, બહુ મોટું ફંક્શન, અને શરૂઆતમાં આપણા ત્યાં જેમ મંગલાચરણ કરે એમ એક બેને નરસિંહ મહેતાનું ભજન ગાયું, ઊંચી મેળી તે મારા સંતની રે. તમે સાંભળ્યું હશે કદાચ. મારી બાજુમાં એક બહુ મોટા સાક્ષર બેઠેલા, બહુ મોટા સાક્ષર બેઠેલા. મેં કહ્યું, આ ધ્યાનથી સાંભળો. ઊંચી મેળી તે મારા સંતની રે. અમારે તો એક ખાસ વાત છે, તમને કવિતા, ભજન, ગઝલ રચતા પહેલા જો એનું મુખડું બનાવતા આવડ્યું તો અડધું કામ પૂરું થઈ ગયું. પણ જો મુખડું બનાવતા ના આવડ્યું, પછી ઠેઠ સુધી તમે ફાંફા માર્યા જ. મુખડું છે ને એક દિશા નિશ્ચિત કરી આપે છે, એક તમારું લક્ષ્ય નિશ્ચિત કરી આપે છે, એક તમારો હેતુ નક્કી કરી આપે છે. બહુ મોટા સાક્ષર બેઠેલા. મેં કહ્યું, જુઓ, કોઈ યુનિવર્સિટીના ભણેલા માણસને આખી જિંદગી જેણે સેંકડો કવિઓના કાવ્યો ઉપર પ્રવચનો આપ્યા હોય, એને કહો કે તું આવું મુખડું બનાવ. મારે એ ભજનની ચર્ચા નથી કરવી. અદભુત ભજન રચ્યું, નરસિંહનું ભજન છે. અને એમાં એક એટલી ઊંચી ભૂમિકાએ જઈને કહે છે, ઊંચી મેળી તે મારા સંતની રે. સંતની મેળી ઊંચી કેવી રીતે થઈ ગઈ? તરત જ એના વિરોધાભાસ આગળની ટૂંકોમાં લખે છે. અડધા ઓઢ્યા, અડધા પાથર્યા. હવે જ્યાં પાથરવાનું ઠેકાણું નથી, જ્યાં ઓઢવાનું ઠેકાણું નથી, અડધા ઉપર ઓઢાડ્યા રાત. તો હવે એ મેળી ઊંચી કેવી રીતે થઈ? અને એનું સમાધાન આપે છે. જે મેળીમાં અતિથિને, અભ્યાગતને જગ્યા મળે એનું નામ ઊંચી મેળી. મેળી ઘણી ઊંચી હોય, હવેલી ઘણી મોટી હોય, પણ સગા ભાઈને જગ્યા ના મળતી. વેવાઈ આવ્યા હોય તો વેવાઈ નહીં બસ બતાવે કે હવે બસનો ટાઈમ થઈ ગયો છે. તો આલીશાન ભવન છે. કવિ કે છે, ના ના, એ ઊંચી મેળી નથી. ઊંચાઈ બે પ્રકારની છે. એક ઊંચાઈ ઈંટોના ચણતરની છે, અને બીજી ઊંચાઈ છે એમાં રહેનારની દિલાવરીની છે, એના દિલની દિલાવરીની છે. જો પેલી ઈંટોની ઊંચાઈની વાત કરવાની હોત તો આખી દુનિયા કરે છે, એમાં કઈ મોટી વાત હતી. એ તો આખી દુનિયા એ વાતો કરે છે. અને એ મકાનની જે ઊંચાઈ છે એથી તો કઈ પ્રેરણા નથી મળતી, પણ દિલાવરીની ઊંચાઈ છે. તમે આખું ભજન કોઈ જગ્યાએ હોય તો તમે સાંભળજો, તમને એટલું આમ થશે કે આ શું રચ્યું છે આ માણસ. એટલે જે સૃજન છે, નિર્માણ છે, રચના છે, એ રચના પરમેશ્વર એના વ્યક્તિત્વની સાથે જોડી દેતો હોય છે. અને સાથે જોડાયેલું જે છે એમાં તમારો પુરુષાર્થ થોડું ઘડતર કરો, એની થોડી વ્યવસ્થા કરો તો વધારે સારી વાત છે. પણ ના કરો તો અણઘડાયેલા પણ તમે કબીર થઈને અમર થઈ શકો, અણઘડાયેલા તમે નાનક થઈને અમર થઈ શકો, અણઘડાયેલા તમે તુલસી થઈને, અણઘડાયેલા તમે નરસિંહ થઈને, પણ મીરા થઈને પણ તમે. મીરા કઈ યુનિવર્સિટીમાં ગઈ અને છતાંય 400 વર્ષ પછી પણ મીરાના ભજનો મરતા નથી, તુકારામના ભજનો મરતા નથી, નરસિંહ મરતો નથી. મરી કોણ જાય છે? જેમણે પુસ્તકોના જોરે, માત્ર મસ્તિષ્કના જોરે કંઈક રચ્યું, અને કદાચ કોઈ સરકારમાં લાગવગ ચાલી અને એનું રચેલું પાઠ્યપુસ્તકોમાં રહી ગયું તો રહી ગયું, નહીં તો પછી લાઇબ્રેરીમાં પહેલી આવૃત્તિ પછી બીજી આવૃત્તિનું કોઈ નામ લેતો. એટલે આ બે મહાન રચયિતા છે, મહર્ષિ વાલ્મીકી અને સંત તુલસીદાસ. એક બીજી વાત છે, જે રચયિતા છે, જે નિર્માતા છે, જે સર્જક છે, એની સર્જન શક્તિની પાછળ એક બહુ મોટો ધક્કો કામ કરતો હોય છે. તમારી પાસે શક્તિ છે પણ કોઈ એક ધક્કો નથી, અને ધક્કો નથી તો તમારા સર્જનની અંદર એટલો દમ નહીં આવે, એટલી શક્તિ નહીં આવે. તમે જો હિન્દીનું સાહિત્ય વાંચો તો પ્રેમચંદની કહાનીઓ અને માયાદેવી, એની જે કવિતાઓ તમારા હૃદયને સ્પર્શ કરી જશે. એનું કારણ શું છે?
કારણ છે કે એ ધક્કો વાગી ચૂકેલા માણસો છે અને એને અનુભૂતિ છે. ગરીબી કેવી હોય, દુઃખ કેવું હોય, વેદના કેવી હોય, બેકારી કેવી હોય. રવિન્દ્રના સાહિત્યમાં એક ખાસ મોટી મુશ્કેલી એ છે કે જાગીરદારનો દીકરો છે, જમીનદારનો દીકરો છે, એની પાસે વિપુલ સર્જક શક્તિ છે, પણ જે ચોટ, જે આઘાત, જે વેદના, જે પીડા પ્રેમચંદને થઈ છે, તુલસીને થઈ છે, વાલ્મીકીને થઈ છે, એ નથી થઈ. અને નથી થઈ એટલે લોકો સુધી અસરકારક ના થઈ શકે. વાલ્મીકીનું જીવન ચરિત્ર તમે સૌ જાણતા હશો, પણ છતાં હું તમને એમાંથી થોડીક મારે વાત કહેવાની છે, એટલે હું તમને એક વાત કહીશ. મૂળમાં બ્રાહ્મણનો છોકરો છે, ભીલ નથી. પેલો વાલીઓ ભીલ, વાલીઓ ભીલ, વાલીઓ ભીલ એવું કહેવાય છે, પણ ભીલ નથી, બ્રાહ્મણનો છોકરો છે. પણ બ્રાહ્મણનો છોકરો કુસંગમાં પડ્યો છે. અને સંસારની અંદર સૌથી મોટામાં મોટું કોઈ પોઈઝન હોય તો એ કુસંગ છે. એમાં હિન્દુસ્તાનમાં ઓછું, ઇંગ્લેન્ડમાં વધારે. હિન્દુસ્તાનમાં કોઈ કુસંગમાં પડ્યો હોય તો થોડુંક નુકસાન થાય, પણ અહીંયા જો તમારો છોકરો કુસંગમાં પડી ગયો અને ડ્રગે ચડી ગયો તો એ ડ્રગના રાક્ષસને મારવો કે એમાંથી બચાવવો બહુ અઘરું કામ છે. આ એક બીજી વાત પણ છે. ઐશ્વર્ય આવે, સંપત્તિ આવે અને કુસંગનો ડર ના આવે એવું કદી બને જ નહીં. ઐશ્વર્યની સાથે હંમેશા કુસંગનો ડર રહેતો હોય છે. તમે જોશો, લંકાનો નાશ બહારના માણસે આવીને કર્યો. સોનાની લંકા, એનો નાશ બહારના માણસે આવીને કર્યો. પણ દ્વારકા, સોનાની દ્વારકા અને સોનાની દ્વારકાનો નાશ અંદરો અંદર લડાઈ થઈ. સોનાની દ્વારકાનો નાશ કરવા માટે કોઈ બહારથી માણસ બોલાવવામાં આવ્યો? અંદરના માણસો એવા લડ્યા, એવા લડ્યા, એવા લડ્યા, એવા લડ્યા. અને આશ્ચર્ય એ, શ્રી કૃષ્ણના હોવા છતાં લડ્યા. જ્યાં કૃષ્ણ જેવું નેતૃત્વ હોય, જ્યાં કૃષ્ણ જેવું માર્ગદર્શક તત્વ હોય, અને છતાં એની કોઈ અસર ના હોય. એક બીજી વાત યાદ રાખજો, સમર્થ માણસ હારતો હોય છે તો ઘરમાં હારતો હોય છે, બહાર નથી હારતો. બહાર જીતે એટલે એ સમર્થ થાય, પણ ઘરમાં હારે, અને ઘરમાં હારે એટલે લાચાર. કૃષ્ણ ઘરમાં હાર્યા, પાંડવોને સુધારી શક્યા. પાંડવો એમના વચને વચને ચાલ્યા, પણ યાદવોને ના સુધારી શક્યા. યાદવો એમની એમની શિસ્તમાં ના રહ્યા, અને ન રહ્યા એટલે કૃષ્ણ દ્વારકા છોડીને ચાલ્યા. જરા વિચાર કરો, જે માણસ પાછલી જિંદગીમાં, છેવટના દિવસોમાં પોતાની રચેલી સોનાની દ્વારકા છોડી અને એકલા નીકળી પડ્યા હશે, એની મનોવેદના કેટલી મોટી હશે. કૃષ્ણ પાસેથી ઘણું શીખવાનું છે, પણ બીજું બધું ના શીખો તો કઈ નહીં. કૃષ્ણની પાસેથી મૃત્યુ શીખવાનું છે, મરતાંય આવડવું જોઈએ. એમણે જોયું કે કોઈ મારું કશું માનતા નથી, અને હવે માનતા નથી, મારે આ દ્વારકા અને યાદવોને છોડી દેવા જોઈએ. મેં એમ સાંભળ્યું છે, ખરી વાત હોય કે ખોટી વાત હોય ભગવાન જાણે, કદાચ તમે પણ જાણતા હો, કે આ દ્વારકાના યાદવો હવે યુપી ને બિહારમાં પ્રગટ થયા છે. ખબર નહીં, જુઓ હવે શું થાય છે, જોજો તમે. કૃષ્ણ છે ને એ દ્વારકા છોડીને એકલા નીકળી પડે. માણસે એક સંસ્થાનું નિર્માણ કર્યું હોય, એક બંગલાનું નિર્માણ કર્યું હોય, એક એસ્ટેટનું નિર્માણ કર્યું હોય, પોતાના પુરુષાર્થથી, પોતાની બુદ્ધિથી, પોતાની આવડતથી, અને બધું લાચારીથી છોડીને ખસી જવું પડે. કેટલી મોટી વેદના થાય, કેટલી મોટી પીડા થાય. તમે ઇંગ્લેન્ડમાં આવ્યા, એક સારી મજાની સંસ્થા ઊભી કરી, સંસ્થા જામી, બરાબર જામી, અને તમારે નીકળી જવું પડે. આ સંસ્થાનો મોહ. કૃષ્ણની પાસેથી શીખવું હોય તો આ ચીજ શીખવાની છે કે તમારું નિર્મિત કરેલું, તમારું બનાવેલું, એને પણ
જિંદગીના પાછલા દિવસોમાં જો સ્વમાન ના રહેતું હોય, છોડીને ચાલતા થવા. અરે આ તો ટ્રસ્ટ છે, હું ટ્રસ્ટી છું, હું કોઈ માલિક નથી. ગાંધીજીએ આપણને શીખવાડ્યું કે તું તારી મિલકતનો ટ્રસ્ટી છે. સગા છોકરાઓના ઘરમાંથી નીકળી જવું પડે અને નીકળી જતા આવડે. એક બીજી વાત, રામ જયારે અયોધ્યામાંથી નીકળ્યા ત્યારે આખી અયોધ્યા પાછળ દોડી. રામ ઉભા રહો, રામ ઉભા રહો, રામ ઉભા રહો, પાછા વળો, પાછા વળો, પાછા વળો. પણ કૃષ્ણ જયારે દ્વારકાથી નીકળ્યા, કોઈ દ્વારકાનો માણસ પાછળ ના દોડે. કેટલો મોટો વિરોધ છે. દ્વારકાના માણસો કૃષ્ણના પાછળ ન દોડ્યા, એમાં કૃષ્ણ કારણ નથી, દ્વારકાનું વ્યક્તિત્વ કારણ છે. દ્વારકાના માણસોનું વ્યક્તિત્વ કારણ છે. તમારી કદર ન થાય એમાં ઘણીવાર તમે પોતે કારણ હો, તો ઘણીવાર જ્યાં તમે રહેતા હો એ માણસો કારણ. અમારે ઉર્દુમાં એક બહુ સરસ મજાનો શેર છે, યાદ રાખવા જેવો છે. હું તમને ખાસ ભલામણ કરું છું, કોઈ વાર ઉર્દુની શાયરીનો પણ આનંદ લો. બહુ ડીપ, બહુ ઊંડાણ, બહુ ગંભીરતા. શાયરને પૂછ્યું કે તમે ધંધો શું કરો છો, તમારો કારોબાર શું છે, તમારી રોજી રોટી શામાંથી ચાલે છે? અને એને તરત જ એનો એક શેર બનાવી દીધો, ન પૂછો હાલ મેરે કારોબાર કા, ન પૂછો હાલ मेरे कारोबार का, अंधों के शहर में आईना बेचा करता हूं. अंधों के शहर में आईना बेचा. ओहो, કેટલું કઈ નાખ્યું એને. જો કૃષ્ણ હસ્તિનાપુરથી નીકળ્યા હોત તો કદાચ આખું હસ્તિનાપુર પાછળ દોડ્યું હોત. પણ આ તો પોતાના જ યાદવો, પોતાના જ સગા, કોઈ ભાઈ, કોઈ ભત્રીજો, કોઈ ફલાણો, કોઈ ફલાણો, કોઈ ફલાણો, કોઈ પાછળ ના આવે. એક જ માણસ પાછળ આવે, એક જ માણસ, એનું નામ ઉદ્ધવ. કૃષ્ણે કહ્યું, ઉદ્ધવ પાછો જા, મારે ઉત્સર્ગ કરવો છે અને હું એકલો ઉત્સર્ગ કરવા માંગુ છું, મારી પાસે કોઈ ન હોય. ઉદ્ધવે કહ્યું, નહીં જવું, આખી જિંદગી મેં તમારી આજ્ઞાનું પાલન કર્યું, પણ હવે હું આ વખતે તમને એકલા છોડીને નહીં. હું તમને એક બીજી ભલામણ કરું છું, એક મિત્ર એવો બનાવજો કે જે મુસીબતના છેલ્લા ટાઈમમાં પણ તમારો સાથ ના છોડે. 1000 તાળીઓ પાડનારા, ભજીયા ખાનારા, ચા પીનારા, એ તો તાળીઓ પાડીને ખસી જવાના ખરા ટાઈમ. એ તો ઉલટી તમારી મુસીબતમાં મુસીબત વધારવાના છે. પણ એક ઉદ્ધવ જેવો માણસ હોય, એ કહ્યું, આ ટાઈમે હું નહીં ખસું, તમે બહુ વિકટ પરિસ્થિતિમાં છો. અને પછી ઉદ્ધવ અને કૃષ્ણનો જે સંવાદ થયો છે, કોઈની ઈચ્છા હોય તો ભાગવતનું એ પ્રકરણ તમે વાંચજો. આખા ભાગવતમાં શ્રી કૃષ્ણે જે ઉપદેશ નથી આપ્યો એ આ સમયે આપ્યો છે. પીપળાના વૃક્ષ નીચે આટલું મોટું સમર્થ વ્યક્તિત્વ એક પારધીના દ્વારા હણાઈ જાય. તમે કોઈ વાર તો વિચાર કરો કે કેમ આવું થયું? ક્યાં ગઈ સોનાની દ્વારકા? ક્યાં ગયા સગા વાલા સંબંધીઓ? એ બધા ક્યાં ગયા? અને આવું કેમ? મરનો ભલો વિદેશ કો, જહાન અપનો કોઈ, માટી ખાય જનાવરા મહાસુમંગલ હો. મરનો ભલો વિદેશ કો. મૃત્યુ નજીક આવે અને માણસની અંદર તીવ્ર વૈરાગ્ય હોય, એક જ ઈચ્છા છે કે મારો દેહ છે ને હોસ્પિટલને આપી દે. એટલે કોઈ ખટખટ, લોકો 6 મહિના 12 મહિના પહેલેથી વ્યવસ્થા કરતા હોય છે કે આવો શૂટ પહેરાવજો, આવી ગાડી લાવજો, આવું ફલાણું લાવજો, આને બોલાવજો, પેલાને બોલાવજો, ફલાણાને બોલાવજો. મેં તો એટલે સુધી સાંભળ્યું છે, ખરું હોય કે ખોટું હોય, કદાચ સાચું ના પણ હોય, ઇંગ્લેન્ડમાં હવે મરદાને બાળતી વખતે લોકો અંદર સોનું નાખે છે. પૈસાદાર માણસો અંદર તોલો, 2 તોલા, 5 તોલા સોનું નાખે છે. તો ભારતના જે હરિજન ભાઈઓ છે, સ્મશાનની દેખરેખ રાખનારા, એ ઈચ્છે છે કે ગામનો કોઈ નગર શેઠ મરે તો સારું કપડું આવે મને, કે પેલું કપડું જે લઈ ગયા હોય ને કફન, એ પછી એને મળે. ખબર નહીં અહીંના ભાઈઓ ઈચ્છતા હશે કે ઇંગ્લેન્ડમાં કોઈ સારો ગુજરાતી મરે ને
તો 2-5 તોલા આપણને સોનું. આ મોહ છે, મૃત્યુ પછીનો મોહ છે. અહીંયા કૃષ્ણ કહે છે હું તો એકલો વિદાય થવાનો છું. ઉદ્ધવ તું જતો રહે, પણ આ શરીરનું શું વિધિ થશે? માટી ખાય જનાવરા મહાસુ મંગલ હોય. આ મારી માટી છે ને, ભલે જનાવરો ખાતા હોય અને એનાથી વધારે કોઈ આનંદ નથી. એટલે સૃજન શક્તિ જે છે એમાં પણ સર્જનનો પાછળનો એક બહુ મોટો આઘાત, એક મોટો ધક્કો, અને ધક્કામાંથી પડ્યું ખુલી જાય અને એમાંથી ધોધ નીકળવા માંડે, ધાડ 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 ધાડ. બ્રાહ્મણનો છોકરો પણ કુસંગમાં પડ્યો. મેં તમને કહ્યું એમ ઐશ્વર્ય અને કુસંગ બે નજીક રહેતા હોય છે. દ્વારકા જો સોનાની ના થયું હોત તો કદાચ દ્વારકાનો નાશ ના થયો હોત, પણ દ્વારકા સોનાની થઈ અને સોનું છે એ વ્યસન તરફ વળ્યું, અને વ્યસનની લિમિટ ના રહી અને અનલિમિટ વ્યસન એ સોનાને ખતમ કરી. આ છોકરો કુસંગમાં પડી ગયો. એક બીજી વાત છે, દરેકની પોતાની સોસાયટી હોય છે. તમને જો રસ હોય તો તમે વાઇલ્ડ લાઈફ જોજો. હાથી ખરા, પણ હાથીનું ગ્રુપ હોય અને બીજા ગ્રુપનું બચ્ચું જો આમાં આવે તો એને ધક્કા મારીને કાઢી નાખે. એમ દરેકની સોસાયટી હોય અને સોસાયટીમાં માણસ સારો લાગે. જો સોસાયટી વિનાનો થઈ જાય તો એ બીજી સોસાયટીમાં મેચ થઈ શકવાનો નથી. તમે અંગ્રેજ નથી થઈ શકવાના. અને તમે એનો અર્થ એવો નથી કે તમે એમની સાથે હળો મળો નહીં, બોલો ચાલો નહીં, એવો નથી. આખી દુનિયામાં હળો મળો, ફરો બેસો, બધું બરાબર છે. પણ જો તમે અંગ્રેજ થવાનો પ્રયત્ન કર્યો તો તમે નથી અંગ્રેજ થવાના અને જે છો એ મટી જવાના છો. એટલે ધોબીના કૂતરા જેવી દશા ના ઘરનો નહીં ઘાટનો, એમાંથી એકે દશા ના. ચોરાના લૂંટારાઓની સાથે ભળી ગઈ. બીજું, ચડવામાં પુરુષાર્થ કરવો પડે, પતનમાં પુરુષાર્થ ના કરવો. એક ભારને ઊંચે લઈ જવો હોય તો લિફ્ટ જોઈએ, પણ ઊંચે પહોંચેલી વસ્તુ છે એને જો નીચે નાખવી હોય તો ખાલી છોડી જ દેવા. અને પડે છે તો કેટલે નીચે પડશે એનું કઈ કહી ના શકે. આ માણસ એટલે નીચે પડ્યો, આખી આજીવિકા લૂંટફાટમાં જ ચલાવવા. અને પછી તો માણસ આદિ થઈ જાય, એની ટેવ પડી જાય. પાપનો પહેલો ધક્કો હોય, પછી બીજો ધક્કો ઓછો થઈ જાય, પછી ત્રીજો ધક્કો એથી ઓછો થઈ જાય, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા પછી બધું નોર્મલ થઈ જાય. પછી એને એમ જ લાગે કે આ તો બધું બરાબર જ છે. ગાંધીજીને પહેલો ધક્કો વાગ્યો અને ધક્કામાંથી બચી ગયા એટલે બાપુના આગળ કહી દીધું કે મેં સોનું ચોર્યું, એક કુસંગમાં પડ્યો, માંસ ખાધું, ફલાણું કર્યું, બસ બચી ગયું. પણ જો એ પચી ગયું હોત, જો એ સ્વીકારી લીધું હોત તો પછી બચી ના શક્યા હોત. આ માણસ એટલો નીચો ગયો. સવાર પડે, એક થેલો લે, એક જોડી લે, એક તીર કામઠું લે, જંગલમાં નીકળી પડે, પશુઓને મારે, પક્ષીઓને મારે અને આવતા જતા યાત્રાળુઓને લૂંટે. એમાં આજીવિકા ચાલે ઘરની. એક બીજી વાત યાદ રાખજો, જ્યારે પણ કોઈ માણસનો ઉદ્ધાર થયો છે, કાં તો કોઈ સ્ત્રીના દ્વારા થયો છે, કાં તો કોઈ સંતના દ્વારા થયો છે. એના ઘરમાં જો સ્ત્રી હોય અને સ્ત્રી જો ઊંચી જાતની હોય તે પુરુષને સુધારીને છોડશે. ભલે ટાઈમ લાગે પણ એ સુધારીને છોડશે, ખોટું ના લગાડશે. સ્ત્રીઓના દ્વારા સુધરેલા પુરુષોની હજારો કથાઓ છે, પણ પુરુષોના દ્વારા સુધરેલી એક પણ સ્ત્રીની કથા નથી. કોઈ પુરુષે એની વંઠી ગયેલી સ્ત્રીને ત્યાગથી, પ્રેમથી, તપસ્યાથી, ફલાણાથી, સહન શક્તિથી સુધારી હોય એક પણ એવી કથા. હા, એની હત્યા કરી શકે, એને કાઢી મૂકી શકે, એને બાળી નાખી શકે, એવું તો બધું ઘણું કરી શકે, પણ સુધારી શકે આજ સુધી મારા સાંભળવામાં એવી એક પણ કથા નથી. અને નથી આવી એટલા માટે આપણે સ્ત્રીને મહત્વ આપીએ છીએ.
આપણે સ્ત્રીને મહત્વ આપીએ છીએ, એને પ્રણામ કરીએ છીએ, એને વંદન કરીએ છીએ. એ માતૃરૂપમાં મહાન છે, એ પત્ની રૂપમાં મહાન છે, એ ભગિની રૂપમાં મહાન છે, એક રૂપમાં મહાન છે. મારી બાયપાસ સર્જરી થઈ મદ્રાસમાં, 3-4-5 દિવસ થયેલા. એક શીખ ડોક્ટર મારી પાસે બેસે, ગુરુ ગ્રંથ સાહેબની વાતો કરે, હું પણ થોડી ચર્ચા કરું, જરા મિત્ર જેવા થઈ ગયા. અને એવું કહેવાય છે કે બાયપાસ કરે ત્યારે માણસ ઇમોશનલ થઈ જાય, એની લાગણીઓ વધારે થાય. હું પણ એટલો બધો ઇમોશનલ થઈ ગયેલો, એટલો બધો ભગવાન પ્રત્યે. એવામાં સમાચાર આવ્યા કે એક ફલાણા સંત તમને મળવા આવે છે, તમને જોવા આવે છે. કેટલો આનંદ થાય, કોઈ મોટો માણસ આપણને જોવા આવે બીમારીના ટાઈમે. 1-2 નર્સો ઉભેલી, નીકળો 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 નીકળો, બહાર નીકળો બહાર નીકળો બહાર નીકળો. એ નર્સોને બહાર કાઢી મૂકી. મને ના ગમે, પણ ગમે કે ના ગમે, તમારે દુનિયામાં રહેવું છે તો તમારા ગમાના દ્વારા જ તમે રહી શકો નહીં. તમારે બીજાનો ગમો અણગમો પણ સ્વીકારવો જોઈએ. સંત આવ્યા, મળ્યા, બહુ આનંદ થયો, વિદાય થયા. અને પછી પેલી લાગણી પ્રધાનતાની અંદર હું બોલવા લાગ્યો, ડોક્ટર, સ્ત્રી મહાન છે, સ્ત્રી પવિત્ર છે, સ્ત્રી પવિત્ર છે. માંથી વધારે દુનિયામાં કશું પવિત્ર નથી. એક તરફ 1000 ગંગાઓ હોય અને બીજી તરફ એકલી મારી માં હોય, તો હું પહેલા માના ચરણોમાં વંદન કરું, પછી ગંગાજીનું આચું. અને માં અભણો હોય, ગંધાતી હોય, ચોખ્ખી કપડા શુદ્ધ ના હોય, તો એ માં છે. એટલે પેલા ડોક્ટર છે, એ ડોક્ટર મને કહે છે કે સ્વામીજી, માં તો પવિત્ર છે જ, શું પત્ની એ પવિત્ર છે? ડોક્ટર, પત્ની એ પવિત્ર છે. કેવી રીતે? મેં કહ્યું, કોઈ વાર એકલા તમે યાત્રા કરવા નીકળજો, કોઈ ધર્મશાળામાં જજો અને જઈને મેનેજરને કહેજો કે એક રૂમ આપશો. એ જોશે કે એકલા જ છે, જાઓ જાઓ જાઓ, પેલા વરંડામાં જઈને સુઈ જાઓ, પથારી કરીને સુઈ જાઓ. રૂમ નહીં આપે. અને સાથે જો બાલ બચ્ચા હશે ને, તરત જ રૂમ ખોલી આપશે. આ રૂમ આપ્યો એ તમને નથી આપ્યો, પેલીને આપ્યો છે. તમે એકલા હતા ત્યારે તો પેલા રવેશીમાં કહી દીધું, જાઓ સુઈ જાઓ એમ. અરે ભાડે મકાન જોઈતું હોય તો એ લોકો પૂછે કે પરણેલા છો કુંવારા છો? અને પરણેલા હોય તો રૂમ ભાડે મકાન આપે, ને ના પરણેલા હો તો આવું થયેલું. મુંબઈમાં આવેલો એક માણસ અને બિચારો થાકી ગયો, દરેક જગ્યાએ આ જ પ્રશ્ન, પરણેલા છો કુંવારા છો? હવે માણસ કુંવારો ખરેખર, કોઈ જગ્યાએ ભાડે મકાન ના મળે. છેવટે એને કહી દીધું પરણેલો છો. તમારા પત્ની ક્યાં છે? એ તો એના બાપના ઘેર પ્રસૂતિમાં ગઈ છે. એટલે કોઈ વિશ્વાસ કર્યો, રૂમ આપી દીધો. આ વચ્ચેનો પીરિયડ છે ને એ બહુ મહત્વનો છે. 1.5-2 મહિના આવશે. 1.5-2 મહિના સુધી એને કઈ લોકોને ચા પીવડાવી, કઈ નાસ્તા કરાવ્યા, અને આખા મહોલ્લાને પોતાનો કરી લીધો. એમાં એક દિવસે તો પેડા લઈ નીકળ્યો. કેમ કે શું? બાબો આવ્યો, બાબો આવ્યો, બાબો આવ્યો. બધાને પેડા ખવડાયા. સારું 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 સારું. 2-3 દિવસ થયા હશે. એ પહેલા આપણે ત્યાં બાથરૂમ નતા, બહાર હોય પથરો મૂક્યો હોય, એના પર લોકો નાવા બેસે. એ પોકે ને પોકે, રડે ને નાતો જાય ને રડતો જાય. બધા ભેગા થઈ ગયા. અરે ભાઈ શું થયું, શું થયું? એ બાબો ને એની માં બેય મરી ગયા, એની બાર બેય ગુજરી ગયા. એમ તો છાનો જ ના રહે. એટલે પેલા કહે છે, તમે ચિંતા ના કરો, અમે તમને અહીંથી બીજી કન્યા આપશું. એટલે પેલો મનમાં કહે છે કે આ તો સારું થયું, ઘરે મળ્યું. અને એટલે અમારે પુનિત મહારાજ થયા. એ પુનિત મહારાજે એક વંદન ગીત લખેલું છે. એમાં પહેલું વંદન, ફલાણું વંદન, બીજું, ત્રીજું, ચોથું, અને પછી લખ્યું છે 5મે પુનિત પરણેતરને, 5મે પુનિત પરણેતરને માનવ પદ દીધું હો રામા. એને મને માણસ બનાવ્યો. ત્યાં સુધી હું માણસ, એના કારણે હું માણસ બન્યો. પછી લોકોને જરા ના ગમ્યું કે આ વળી પરણેતરને તો આટલું માન અપાતું હશે, એટલે પરમેશ્વર લખી દીધું. પહેલા પરણેતર શબ્દ લખેલો.
એટલે હવે લોકો પરમેશ્વર એવું બોલે છે, પાંચમે પરમેશ્વર ને હોય, પહેલા પરમેશ્વર ને. એટલે મેં કહ્યું, ડોક્ટર, પત્ની પણ એટલી જ પવિત્ર છે, પણ ડોક્ટર તો કાચો નથી. ડોક્ટર મને કહે છે, મને જરા કહેતા સંકોચ થશે, પણ મારે થોડું કહેવું જ પડશે, માફ કરજો. મને કે રજસ્વલા થઈ હોય એ સ્ત્રી પવિત્ર છે? એ 4 દિવસો જે એના હોય એ દિવસોમાં પણ સ્ત્રી પવિત્ર છે? મેં કહ્યું, સ્ત્રીનું પૂરું વ્યક્તિત્વ એના એ 4 દિવસો છે. જો એના એ 4 દિવસો ના હોય તો એ કોડીની છે, એની કોઈ કિંમત નથી, એની કોઈ કિંમત નથી. ફિલામેન્ટ ઉડી ગયું હોય એવા બલ્બની, પછી ગમે એવો દેખાવડો બલ્બ હોય, પણ એનું ફિલામેન્ટ જ ના હોય તો એ બલ્બની શું કિંમત છે? એ જે 4 દિવસ છે એમાંથી બુદ્ધ પેદા થાય છે, એમાંથી મહાવીર થાય છે, એમાંથી રામ થાય છે, એમાંથી કૃષ્ણ થાય છે, એમાંથી હું ને તમે થયા છે. જો તમને એક ઊંડી વસ્તુ માલુમ થતી હોય તો પછી તમે તપાસ કરો, ખોળો કે એ ન હોય. ના, કે એવું તો ના થાય. સ્ત્રી પવિત્ર છે, સ્ત્રી અપવિત્ર નથી. અપવિત્રતા આપણા મનની વસ્તુ છે. એટલે જ્યારે પણ કોઈના જીવનમાં પરિવર્તન આવ્યું છે, કોઈ સ્ત્રીની તપસ્યાથી, અને જો ઊંધી સ્ત્રી મળી હોય, ઉલટી મળી હોય, તો એનું વધારે પતન કરાવે. એટલે બંકિમચંદ્ર જે વંદે માતરમ લખ્યું છે, એ વંદે માતરમમાં આખી જે કલ્પના છે એક આ જ પ્રકારની કલ્પના છે. એની પત્ની, એના બાળકો, એને એક જ ઈચ્છા, તમે ચોરી કરો, તમે લૂંટ કરો, તમે જુલમ કરો, જે કરવું હોય કરો, પણ અમારી આવશ્યકતાઓ પૂરી કરો, અમારી જરૂરિયાતો પૂરી કરો, અમારે એના સાથે કઈ લેવા દેવા નહીં. એક દિવસ એક સંત હાથમાં આવી ગયા, પકડ્યા, લાવ, જે હોય લાવ, આપી દો. એને કહ્યું, લઈ લે ભાઈ, મારી પાસે જે છે એ લઈ લે. એક બીજી વાત યાદ રાખજો, વાણીના પ્રભાવ પહેલા વ્યક્તિત્વનો પ્રભાવ, અને વ્યક્તિત્વનો પ્રભાવ ન હોય તો વાણી નિસ્તેજ થઈ જાય. વ્યક્તિત્વનો અર્થ રૂપાળા હોવું એવું જરૂરી નહીં, પણ વ્યક્તિત્વનો અર્થ છે તમારા રોમે રોમમાંથી એક નિશ્ચિત પ્રકારનો મેસેજ નીકળતો હોવો જોઈએ. અષ્ટાવક્ર હોય કે ગાંધીજી હોય, તમારા રોમે રોમમાંથી એક નિશ્ચિત પ્રકારનો સંદેશો નીકળતો હોવો જોઈએ. એણે કહ્યું, ભાઈ તું આ જ ધંધો કરે છે? હા, આ જ ધંધો કરું છું. શા માટે? મારા બાલ બચ્ચા માટે. બીજી વાત, ખોટું ના લગાડતા, પુરુષની આવશ્યકતા બહુ ઓછી. આ બધું શોપિંગ સેન્ટર બધું બહેનો ઉપર જ ચાલે છે. 2 લહેંગા અને 2 જબ્બા હોય, 12 મહિના નીકળી જાય. એને ઇસ્ત્રી કરી તોય ભલે, ના કરી તોય ભલે, આમ માથામાં ઠીક છે બધું. અને બધું શોપિંગ છે. હવે પહેણે તો 200 સાડીઓ હોય તો હજુ લાવો 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 લાવો. એટલે આવશ્યકતા બધી ત્યાં છે. અને પુરુષને બહુ આનંદ આવે, પહેરવામાં નહીં, પહેરાવામાં આનંદ આવે. લાવી આપે, દોડી દોડીને લાવી આપે. તો આ શા માટે કરે છે? કેમ? મારી પત્ની માટે, મારા બાળકો માટે. આ બધું ભોગવવું પડશે. કર્મનું ફળ, કર્મનો બદલો આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે જરૂર ભોગવવો પડશે. કદી તે વિચાર કર્યો કે આ ભોગવવાનું થશે ત્યારે આ બધા આવશે ભેગા? જરૂર આવશે. જ્યાં પૂછ્યા, અને પૂછવા જાય છે, પાણાને બાંધીને જાય છે. હું પૂછીને આવું, તમે કદાચ છટકી જાવ તો સૌએ કઈ જે કરે એ ભરે, અમારે કઈ લેવા દેવા, તમારી જવાબદારી છે. બસ અહીંથી એક આઘાત, અહીંથી એક પીડા શરૂ થઈ, અહીંથી એક વેદના શરૂ થઈ. તો હું જે કરું છું, હું જેના માટે કરું છું, એને તો કોઈ કોડીની કિંમત નથી. તમે ઉજાગરા કર્યા, તમે કેટલા દુઃખો ભોગવ્યા, અને જેના માટે ભોગવ્યા એને એની નજરમાં તમારી કોડીની કિંમત ન હોય. અહીં સુધી અડધો વૈરાગ. એ જે માણસો છે એને સૌથી વધારેમાં વધારે લાગણી તમારા દુશ્મનો ઉપર. તમારા ઉપર પ્રેમ ના હોય, લાગણી ના હોય તો સમજી શકીએ, પણ જે તમારા દુશ્મનો છે એ દુશ્મનો ઉપર એને વધારે ને વધારે પ્રેમ હોય, વધારે ને વધારે લાગણી હોય, તો તમારા અંદર એક વેદના થાય કે શા માટે આ કરું છું, કોના માટે આ કરું છું.
બસ અહીંથી એક પરિવર્તન થઈ ગયું, લાઈન બદલાઈ ગઈ. પેલા સાધુની પાસે, સંતની પાસે આવ્યા, છોડ્યા, મને રસ્તો બતાવો. હું આજ સુધી આંધળો હતો, ભૂલ્યો હતો, ભટક્યો હતો, હવે મને રસ્તે ચડાવો. એક બીજી વાત છે, સાધના પછી એ સ્કૂલની હોય કે અધ્યાત્મની હોય, એકડાથી જ શરૂ કરવી જોઈએ. એકડાથી જ શરૂ કરેલી સાધના સફળ થતી હોય છે. તમે એને પહેલા દિવસે કુંડલી જગાડવાની વાત કરો, એને પહેલા દિવસે વેદાંતની વાત કરો, સાક્ષાત્કારની વાત કરો, સાંભળનારનો દોષ નથી, સંભળાવનારનો દોષ છે. એકડાથી શરૂ કરો. બેટા તું રામ રામ કર, રામ 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 કર, બીજું કશું કરવાનું નહીં. આ માણસ રામ રામ કરવા બેસી ગયા. 12 વર્ષ સુધી પલાઠી વાળીને એક જગ્યાએ બેઠા. પેલી તરફથી મન ઊંચું થઈ ગયું, એવું મન બગડી ગયું, હવે એ તરફ નજર કરવાની એ ઈચ્છા નથી, અને આ તરફ મન એવું ચોંટી ગયું. હું તમને એક બીજી વાત પણ કહું છું, અનુભવ કરવો હોય તો કરી જોજો. જેમ ચાની મજા આવે છે, વ્યસનની મજા આવે છે, ખાવાની મજા આવે છે, એમ ભગવાનનું નામ જપવાની પણ મજા આવે છે. જો મજા ના આવતી હોત તો આજે કરોડો માણસો જે જપ કરે છે કરતા જ ના હોય. જેમણે કદી જપ કર્યા જ નથી ને એમને કશી ખબર નથી, એમને કશી ખબર નથી. પણ જ્યાં તમારું મન જપમાં લાગે તુહી પછી એમ થાય કે આ લોકો સમય ના બગાડે તો સારું, આ લોકો સમય બરબાદ ના કરે તો સારું. ગુરુ નાનક દેવ ફરતા ફરતા અફઘાનિસ્તાન પહોંચ્યા અને એક મસ્જિદમાં ઉતર્યા. અમારે ત્યાં 2 માર્ગ છે પહેલેથી, આચાર્યોનો માર્ગ અને સૂફીઓનો માર્ગ. આચાર્યોને શું હોય, આ પાણી નહીં ચાલે, આનું અડેલું નહીં ચાલે, આનું નહીં ચાલે, આ નહીં ચાલે, આવું નહીં ચાલે, દૂધમાં રોટલી બનાવો, કેળાના પાણીમાં રસોઈ બનાવો, આ રસોઈ નહીં ચાલે, નળનું પાણી નહીં ચાલે. અને પેલાને શું હોય, બધું ચાલે, બધું ચાલે, કશું ના ચાલે એવું કઈ. અમેરિકા જવાનું થયેલું, એક મોટેલમાં ઉતારો આપ્યો મને આપણા સુરતી ભાઈઓ. પછી મને વાત કરી કે અહીંયા તમારા પહેલા એક બહુ મોટા સંત આવ્યા, એરપોર્ટથી લઈ આવ્યા, મોટેલમાં લઈ આવ્યા, તો ઉતર્યા જ નહીં ગાડીમાંથી. મેં કહ્યું કેમ? એમ તો કે આ મોટેલના કોઈ રૂમમાં હું નહીં ઉતરું, ખબર નહીં એમાં કોણ કોણ રહ્યું હોય અને શું શું કર્યું હોય, મારે આ રૂમમાં રહેવું. મેં કહ્યું પછી કે અમે તો એક ડોક્ટર મળી આવ્યા હોટલ વિનાના, પટેલ ડોક્ટર. એમને કહ્યું ભાઈ આ મહારાજ આવા છે ને એ કોઈ મોટેલમાં રહેવા તૈયાર નથી, તો તમારે ત્યાં ઉતારો આપશો? કે વેલકમ, આવો લાવો. એમ એક બીજા માતાજી એવા, મને એને વાત કરી કે માતાજી એવા આવેલા, એ ઉતર્યા તો ખરા પણ ઉપરથી માંડીને નીચે સુધી બધું ધોડાઈ નાખ્યું, છત બત બધું ધોડાઈ પોતું કરાવી નાખ્યું. આ ડોક્ટરના ત્યાં લઈ ગયા. હવે ડોક્ટરના ત્યાં એક મુશ્કેલી થઈ ગઈ જાણતા. અમેરિકામાં છે ને ઘરમાં જવાના 2 રસ્તા, એક ગેરેજમાંથી જવાય અને એક પેલા બીજા દરવાજાથી જવાય. એ ગેરેજમાંથી તો પહેલા રસોડું આવે ને રસોડામાં ફ્રીજ ને ફ્રીજ ઉઘાડું અને ઉઘાડા ફ્રીજમાં ઈંડા, ફ્રીજ પેલું ઉઘાડું એટલે પેલા ગાડી જલ્દી બંધ કરો એમ કે બંધ કરો. પછી કે ત્યાં રહ્યા. મેં કહ્યું એ તો ઠીક છે કે તમારી મોટેલમાં ના રહ્યા, એનો તો કશો વાંધો નહીં, પણ એમને એટલું તો પૂછવું હતું કે આ વિમાનની સીટમાં બેઠા એમાં તપાસ કરી હતી પહેલા કોણ બેઠું હતું અને શું કરતું હતું. કદી આવી વાતોથી પ્રભાવિત ન થશો. આ આડંબર છે, આ કોઈ પવિત્રતા નથી, આ કોઈ નૈતિકતા નથી, આ કોઈ ઉચ્ચતા નથી, આ દંભ છે, આ આડંબર છે. સુફીઝમ જે છે એમાં આવો કોઈ આડંબર. અને હું તમને બીજી વાત પણ, તમે ગમે ત્યાં સુઈ જાઓ એની કોઈ અસર નથી, તમારા મગજ ઉપર અસર છે. જો તમને એમ કહેવામાં આવે કે આ ઘરમાં ભૂત રહે છે, બસ આખી રાત પછી તમને ભૂત દેખાશે, કારણ કે તમારા મગજમાં ભૂત આવી. પણ તમને ખબર ના હોય તો ઘસઘસાટ ઊંઘ આવી જવાની છે.
એમ તમને કોઈ કહે કે આના ઉપર ફલાણો બેઠો હતો, આમ થયું હતું, તેમ થયું હતું, ફલાણું થયું હતું, તો તમારા મગજ ઉપર એની અસર. બાકી નહીં તો એ તો પદાર્થો છે, એની કોઈ અસર નથી. એટલે એક આચાર્ય માર્ગ છે જેમાં અને ડગલે ને પગલે લોકોને પ્રભાવિત કરવા માટે આ રસ્તો લીધેલો છે. અને લોકો બહુ પ્રભાવિત થાય, બહુ ખુશ થાય. મહારાજ કે કહેવા પડે, ખોડિયું અભડાવતા નથી. ભલે ફોરેનમાં જાય છે પણ ખોડિયું અભડાવતા. હવે એમને કોણ સમજાવે કે દેશનું પાણીમાં જેટલા બેક્ટેરિયા છે એટલા બેક્ટેરિયા અહીંના પાણીમાં, અહીં તો ચોખ્ખું પાણી છે. ચાલો એ ચર્ચા નહીં. બીજું સુફીઝમ છે ને, આપણે સંત અને પેલા સુફી કે એમાં કોઈ આભડછેટ નહીં, કશો વાંધો નહીં. જઈને મસ્જિદમાં ઉતર્યા, ત્યાં તો બધા મુસલમાનો, મસ્જિદમાં ઉતર્યા ને પગ છે ને કિબલા તરફ થઈ ગયા અજાણતા. એટલે કોઈએ ફરિયાદ કરી, આ કયો માણસ આવ્યો છે, આટલો વિવેક નથી, વિનય નથી. ત્યાંનો સુલતાન એને કહ્યું, ગાય કોણ છે? ખુદા કે ઘર કે સામને પાઉં કરકે સોયા હૈ. પેલા એ સુતા સુતા જ કહ્યું, જીધર ખુદા કા ઘર ન હો ઉધર મેરે પાઉં કર દે. જ્યાં ખુદાનું ઘર ન હોય ત્યાં મારા પગ. પેલા એ ઉચકીને આમ કર્યા, આમ કર્યા, આમ દેખાય, આમ કરે તો આમ દેખાય. એ જોયું કે આ કોઈ ઓલિયા છે, કોઈ પહોંચેલો માણસ છે. એને આમ મહેમાન તરીકે પોતાના ત્યાં લઈ પીવા માટે કંઈક આગળ રાખ્યું. એટલે આને બહુ સરસ દોહરો કયો છે. નાનકે લખ્યું, નાનક નશા નામ કા ગાંજા ભાંગ અફીમ શામ ખાય સુબહ ઉતર જાય. સાંજે ખાઓ ને સવારે, અને ઉતરે ત્યારે કઈ માણસ ભૂંડા લાગે, કઈ ભૂંડા લાગે, કઈ ભૂંડા લાગે. એવા ભૂંડા લાગે જાણે 7 જન્મના માવતર મરી ગયા હોય, આમ ડાચા બગાડી બેઠા હોય, કયા પાપ કર્યા હતા. શામ ખાય સુબહ ઉતર જાય, નાનક નશા નામ કા ચડા રહે 8 જામ. પણ નાનક જો તું નામનો નશો કરે, રામ 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 રામ, ચડા રહે 8 જામ. ઉતરવાનું નામ જ નહીં, 8 જામ ચડેલો ને ચડેલો. જ્યારે જુઓ ત્યારે એ ચડેલો ને ચડેલો. એટલે અહીંયા પણ પેલા સંત હતા, એમણે કહ્યું તું ભગવાનનું નામ લે, રામ 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 રામ. અમારે સાધુઓમાં એક માન્યતા છે, એકની એક ક્રિયા સતત 12 વર્ષ સુધી કરો તો એમાંથી સિદ્ધિ પ્રગટ થાય. એકનું એક આસન, એકનું એક કમંડળ, એકનું એક નામ. નામ બદલ્યા નથી. અમારે એક બુલ્લી શાહ થયા પંજાબમાં, એક ફકીર સુફી, ગુરુ ગ્રંથ સાહેબમાં એના ભજનો છે, કાફીઓ છે. એને કઈ ફટકા માર્યા છે, કઈ ફટકા માર્યા છે. એને કહ્યું, બુલ્યા આ કૂતરાને જો એને મારે, એનો માલિક છે, એને મારે છે, ફટકારે છે, દુત્કારે છે, એ જાય છે પણ થોડીક વારમાં પાછો આવીને બેસી જાય છે. ઘર નહીં છડ દે, ખસમ દે, ઘર નહીં છડ દે. પોતાનો જે માલિક છે એનું ઘરે છોડતો. અને ભૂલ્યા તે એક એક ટુકડા માટે કેટલા ધણી બદલ્યા. એક ટુકડા માટે અહીં શીરો પ્રસાદ છે કે કરો ટીલું આવું, એમ કે અહીં તો આજ લાડવા છે કે થઈ જાવ આમ, કે તે કેટલા ધણી બદલ્યા. આજ સુધી ખાલી ટુકડા માટે બાજી લે ગયે કુત્તે. પેલો બુલ્લે શાહ કહે છે, અરે તારા કરતા તો પેલી બાજી છે, કૂતરા જીતી ગયા બાજી. કે એને ગમે એવું દુઃખ પડ્યું, ફટકાર પડ્યો, તિરસ્કાર પડ્યો, પણ પોતાના માલિકનું ઘર બદલ્યું. 12 વર્ષ સુધી રામ 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 કરતા 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 એક પીરિયડ પૂરો થયો. પહેલા એક પીરિયડ પૂરો થયો, આ બીજો પીરિયડ પૂરો થયો. અને પેલી જે સર્જનાત્મક શક્તિ છે એને જોયું, બસ હવે આની પાસેથી કામ લેવું છે. તમારે વાસણ બનાવવું છે ને, પણ માટી તૈયાર થાય પછી બને. તળાવમાંથી કે કોઈ ખાણમાંથી માટી ખોદીને લાવ્યા ને પહેલા જ દિવસે એનું વાસણ ના બની શકે. એને કાલવો, એને કૂંદો, એને ગૂંદો, એની અંદર એ કરો, પછી બરાબર પિંડ થઈ જાય, પછી ચાકડે ચડાવો, અને પછી જેવી ઈચ્છા હોય એવો ઘડો બનાવો. એને જોયું, બસ હવે આ માણસ તૈયાર થયો છે. હવે એની પાસેથી એક મહાન સૃજનાત્મક કાર્ય આપણે
કરવાનું છે. સવારનો પોર છે અને 12 વર્ષથી રામ 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 એક ધૂનમાં લાગી રહેનાર માણસ બગલમાં પંચિયું, વલકલ, હાથમાં કમંડળ લઈને તમસા નદીમાં સ્નાન કરવા નીકળ્યા. ત્યાં જોયું તો દ્રશ્ય એક જોયું, 2 પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે. સવારના પોરમાં બંને એકબીજાની ચાંચમાં ચાંચ, પાંખમાં પાંખ એવું કઈ કિલ્લોલ કરી રહ્યા છે, એવું કઈ કિલ્લોલ કરી રહ્યા છે. અમારે ત્યાં યોગસૂત્રમાં એક બહુ સરસ વાત લખી છે અને એને લખ્યું છે કે તમારે જો હંમેશા ચિત્તને પ્રસન્ન રાખવું હોય, કાયમ ચિત્તને પ્રસન્ન રાખવું, વાયરામાં બેસવાથી નહીં રહે, ઉપવાસ કરવાથી નહીં રહે, તો 4 જગ્યાએ 4 ભાવ રાખો તો પ્રસન્ન થશે. એ 4 વસ્તુઓ ના વર્ણનમાં નહીં જો, વિષયાંતર થઈ જાય. પણ એમાં એમ લખ્યું છે કોઈને સુખી જોઈને રાજી થવું. ભલે આપણે સુખી ના હોઈએ, ભલે આપણે વિધવા હોઈએ, પણ કોઈ સધવાને જોઈને, નહીં તો એમ નહીં તું એ મારા જેવી થા, તું એ મારા જેવી થા, એને જોઈને રાજી થવું, ખુશ. ભગવાન તમારા સુખને અખંડ રાખે, કાયમ રાખે, તમારું ચિત્ત પ્રસન્ન રહેશે. અને જો સુખને જોઈને પ્રસન્ન નહીં થઈ શકો અને બળ્યા કરશો તો સ્વર્ગમાં જઈને પણ દુઃખી થશો. કારણ કે તમે કોઈનું સુખ જોઈ શકતા દુઃખી થઈ જશો. એટલે ભલે સુખી ના હો પણ બીજાના સુખને જોઈને રાજી થો. હું ઘણી વાર દેશમાં કહું કે અમેરિકાના કોઈ મહોલ્લામાં, કોઈ સ્ટ્રીટમાં તમે રહેતા હો અને સારામાં સારા મોડલની ગાડી તમે લઈ આવો તો આખો મહોલ્લો રાજી થાય, ખુશ થાય. બહુ આપણા મહોલ્લામાં સારી ગાડી આવી હોય, અભિનંદન આપે. અને આપણા દેશમાં જો તમે ઉતરેલું ખડખડિયું લઈ આવો ને તો એ લોકો રાત્રે મીટિંગ કરે કે આ 2 નંબરના પૈસા હમણાં વધી ગયા છે, એના કારણે 2 નંબરના પૈસા વધી ગયા છે. તો છેવટે બીજું કશું ના કરે તો રાત્રે આવીને પંચર પાડી જાય, કાં તો ખીલીથી લીટા કરી જાય, પણ કંઈક કરે તો એમને જમ્પ વળે. ત્યાં સુધી એને જમ્પ વળે. કેમ? આપણે સુખદ્રોહી બન્યા છીએ. આપણે સુખી થઈ શકતા નથી અને કોઈના સુખને જોઈ શકતા નથી. એટલે ઋષિ ઉભા રહી ગયા, વાલ્મીકી છે ને ઉભા રહી ગયા કે હા ચાલો પછી થોડી વાર પછી નહીશ. પણ આ બેયને કિલ્લોલ કરતા જોવાનું. એક બીજી વાત પણ યાદ રાખજો, વાસનાનું દૃશ્ય અલગ છે, પ્રેમનું દૃશ્ય અલગ છે. વાસનાનું દૃશ્ય અલગ છે, પ્રેમનું દૃશ્ય અલગ છે. કોઈ 2 પ્રેમ કરતા હોય એમાં કઈ મોઢું વગાડવાની જરૂર નથી, એમાં કઈ નાક ચડાવવાની જરૂર નથી. અરે એમાંથી તો પ્રેરણા લેવાની છે. એ તો ઉભા જોઈ રહ્યા છે ને, કઈ આનંદ કરે છે, કઈ કિલ્લોલ કરે છે. હું તમને ભલામણ કરું છું, અહીં તો નહીં પણ દેશમાં છે ને, તમે સવારના પોરમાં જુઓ તો અડધા ભૂખ્યા રહેલા કૂતરા, કારણ કે બિચારા બધા પેટ ભરીને તો બધાને મળે નહીં, તો અડધા ભૂખ્યા રહેલા કૂતરા પણ સવારે ઉઠીને એકબીજાની પાછળ દોડાદોડી કરીને એવી ગમ્મત કરતા હોય, એવી ગમ્મત કરતા હોય. અને ત્યારે એમ થાય કે આ કૂતરા આટલી બધી ગમ્મત કરે છે અને આ ઘરમાં ઉઠેલા માણસો શું કરે છે? એ દાંતિયા કરતા હોય, જેમ પેલા વાંદરી દાંતિયા કરતા હોય ને એકબીજાના ઉપર. સવારના જે દાંતિયા શરૂ થાય ને રાત્રે કદાચ ઊંઘતી વખતે બંધ થાય તો થાય ને, તો ઘણી વાર રાત્રે પણ ઘણાના દાંત ઉગાડા જ રહી જાય કે આ રાત્રે પણ આપણી આ પદ્ધતિ બંધ થવી જોઈએ. ઋષિ જયારે આ દૃશ્ય જોઈ રહ્યા છે, તલ્લીન થઈને, તન્મય થઈને, તો એમને ખબર નથી કે એક બીજી ઘટના પણ પાછળ ઘટી રહી છે. અને 12 વર્ષથી રામ 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 એક ધૂનમાં લાગી રહેનાર માણસ બગલમાં પંચિયું, વલકલ, હાથમાં કમંડળ લઈને તમસા નદીમાં સ્નાન કરવા નીકળ્યા. ત્યાં જોયું તો દ્રશ્ય એક જોયું, 2 પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે. સવારના પોરમાં બંને એકબીજાની ચાંચમાં ચાંચ, પાંખમાં પાંખ એવું કઈ કિલ્લોલ કરી રહ્યા છે. અમારે ત્યાં યોગસૂત્રમાં એક બહુ સરસ વાત લખી છે અને એને લખ્યું છે કે તમારે જો હંમેશા ચિત્તને પ્રસન્ન રાખવું હોય, કાયમ ચિત્તને પ્રસન્ન રાખવું, વાયરામાં બેસવાથી નહીં રહે,
ઉપવાસ કરવાથી નહીં રહે, તો 4 જગ્યાએ 4 ભાવ રાખો તો પ્રસન્ન થશે. એ 4 વસ્તુઓ ના વર્ણનમાં નહીં જો, વિષયાંતર થઈ જાય. પણ એમાં એમ લખ્યું છે, કોઈને સુખી જોઈને રાજી થવું. ભલે આપણે સુખી ના હોઈએ, ભલે આપણે વિધવા હોઈએ, પણ કોઈ સધવાને જોઈને, નહીં તો એમ નહીં તું એ મારા જેવી થા, તું એ મારા જેવી થા, એને જોઈને રાજી થવું, ખુશ. ભગવાન તમારા સુખને અખંડ રાખે, કાયમ રાખે, તમારું ચિત્ત પ્રસન્ન રહેશે. અને જો સુખને જોઈને પ્રસન્ન નહીં થઈ શકો અને બળ્યા કરશો તો સ્વર્ગમાં જઈને પણ દુઃખી થશો. કારણ કે તમે કોઈનું સુખ જોઈ શકતા દુઃખી થઈ જશો. એટલે ભલે સુખી ના હો, પણ બીજાના સુખને જોઈને રાજી થો. હું ઘણી વાર દેશમાં કહું કે અમેરિકાના કોઈ મહોલ્લામાં, કોઈ સ્ટ્રીટમાં તમે રહેતા હો અને સારામાં સારા મોડલની ગાડી તમે લઈ આવો તો આખો મહોલ્લો રાજી થાય, ખુશ થાય. બહુ આપણા મહોલ્લામાં સારી ગાડી આવી હોય, અભિનંદન આપે. અને આપણા દેશમાં જો તમે ઉતરેલું ખડખડિયું લઈ આવો ને તોય લોકો રાત્રે મીટિંગ કરે કે આ 2 નંબરના પૈસા હમણાં વધી ગયા છે, એના કરતા 2 નંબરના પૈસા વધી ગયા છે. તો છેવટે બીજું કશું ના કરે તો રાત્રે આવીને પંચર પાડી જાય, કાં તો ખીલીથી લીટા કરી જાય, પણ કંઈક કરે તો એમને જમ્પ વળે. ત્યાં સુધી એને જમ્પ વળે. કેમ? આપણે સુખદ્રોહી બન્યા છીએ. આપણે સુખી થઈ શકતા નથી અને કોઈના સુખને જોઈ શકતા નથી. એટલે ઋષિ ઉભા રહી ગયા, વાલ્મીકી છે ને, ઉભા રહી ગયા કે હા ચાલો પછી થોડી વાર પછી નહીશ. પણ આ બેયને કિલ્લોલ કરતા જોવાનું. એક બીજી વાત પણ યાદ રાખજો, વાસનાનું દૃશ્ય અલગ છે, પ્રેમનું દૃશ્ય અલગ છે. વાસનાનું દૃશ્ય અલગ છે, પ્રેમનું દૃશ્ય અલગ છે. કોઈ બે પ્રેમ કરતા હોય એમાં કઈ મોઢું વગાડવાની જરૂર નથી, એમાં કઈ નાક ચડાવવાની જરૂર નથી. અરે એમાંથી તો પ્રેરણા લેવાની છે. એ તો ઉભા જોઈ રહ્યા છે ને, કઈ આનંદ કરે છે, કઈ કિલ્લોલ કરે છે. હું તમને ભલામણ કરું છું, અહીં તો નહીં પણ દેશમાં છે ને, તમે સવારના પહોરમાં જુઓ તો અડધા ભૂખ્યા રહેલા કૂતરા, કારણ કે બિચારા બધા પેટ ભરીને તો બધાને મળે નહીં, તો અડધા ભૂખ્યા રહેલા કૂતરા પણ સવારે ઉઠીને એકબીજાની પાછળ દોડા દોડી કરીને એવી ગમત કરતા હોય. અને ત્યારે એમ થાય કે આ કૂતરા આટલી બધી ગમત કરે છે અને આ ઘરમાં ઉઠેલા માણસો શું કરે છે? એ દાંતિયા કરતા હોય, જેમ પેલા વાંદરા વાંદરી દાંતિયા કરતા હોય ને એકબીજાના ઉપર. સવારના જે દાંતિયા શરૂ થાય ને એ રાત્રે કદાચ ઊંઘતી વખતે બંધ થાય તો થાય, ને તો ઘણી વાર રાત્રે પણ ઘણાના દાંત ઉગાડા જ રહી જાય કે આ રાત્રે પણ આપણી આ પદ્ધતિ બંધ થવી જોઈએ. ઋષિ જયારે આ દૃશ્ય જોઈ રહ્યા છે, તલ્લીન થઈને, તન્મય થઈને, તો એમને ખબર નથી કે એક બીજી ઘટના પણ પાછળ ઘટી રહી છે. એક જ દૃશ્યને બે એંગલથી લોકો જોઈ રહ્યા છે. એક પારધી, એક શિકારી, વાડની પાછળ સંતાયેલો, એ ધીરે ધીરે વાડની નજીક આવીને કહે છે, આહા, આજ કઈ શિકાર મળ્યો છે, આજ કઈ શિકાર મળ્યો છે, આજ કઈ શિકાર મળ્યો છે. ઘટના એક છે, એંગલ બે છે. એકને એમાંથી આનંદ આવે છે અને બીજાને એમાંથી પેટ દેખાય છે. આજ કઈ શિકાર મળ્યો છે, આજ કઈ શિકાર મળ્યો છે. પેલા રમતા, ખેલતા, કૂદતા, જ્યાં એના બાણની રેન્જમાં આવ્યા અને ધનુષ પર બાણ ચડાવીને ખેંચીને જોરથી માર્યું ને, પેલું જે નર પક્ષી હતું ને એના કાળજામાં એ બાણ ઉછળીને કૂદીને નીચે પડીને લોહી લુહાણથી ચે. બીજી જે માદા પક્ષી હતું એને કઈ વિલાપ કર્યો, કઈ ડોકો પછાડવા લાગ્યું. અને આ દૃશ્ય છે ને એ પેલા મુનિને હચમચાવી દીધા અને અંદરથી એક સર્જન નીકળી ગયું. વગર રચનાની રચના થઈ. માનિષાદ પ્રતિષ્ઠાત્વમગમ યત્ક્રૌંચ મિથુનાત એકમ અવધિ કામ મોહિતમ. રામાયણનો આ બહુ પ્રસિદ્ધ શ્લોક છે, બહુ પ્રસિદ્ધ શ્લોક છે. પહેલો શ્લોક છે, હે નિષાદ, હે પારધી, તને જિંદગીમાં કદી પ્રતિષ્ઠા નહીં મળે. જે બીજાને મારનારા છે, જે બીજાના ઘર તોડનારા છે,
જે બીજાની ચૂડીઓ નંદનારા છે, કદી તને પ્રતિષ્ઠા નહીં મળે. યત ક્રૌંચ મિથુનાદ એકમ અવધિ કામ મોહિતમ. આ બિચારા એમની લીલા કરતા હતા, આનંદ કરતા હતા. એવા સમયમાં તો એને બેમાંથી એકને માર્યું. આના પાછળનો એક બીજો ભાવ છે કે મારવા તો બે ને ભેગા મારવા, તો બે ની વાત પૂરી થઈ જાય, પણ તે એકને મારી નાખ્યો. એટલે આપણા તો એક બીજી માન્યતા છે, આખું ગામ બાળવું સારું છે, પણ કોઈનું દાંપત્ય બાળવું એ મહાપાપ છે. કોઈ જામેલું દાંપત્ય હોય, અને જામેલું દાંપત્ય શું, જામેલી કોઈ પણ વસ્તુ, દૂધ જમાવવું સરળ નથી હોતું. તમે દૂધમાં થોડું દહીં નાખો અને મૂકી દો, સવારે જામી જાય. પણ દૂધમાં મોરવણ નાખો અને પછી હલાય 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 કરો, સવારે નહીં બીજી સવારે પણ એ દૂધ જામે. આવી રીતે કોઈનું દાંપત્ય છે. આ બે પક્ષીઓનું દાંપત્ય એટલું સરસ જામ્યું હતું, એટલું સરસ જામ્યું હતું. અને તું પાપી પેટનો ક્યાંથી આવ્યો, ત્યાં બે માંથી એકને મારી નાખ્યો. આવી પરિસ્થિતિમાં, આવી દશામાં ઋષિ નાવા ગયા, નાયા એ ખરા, પણ એમનું મન ના લાગ્યું. આવીને બેઠા આસન ઉપર, રોજની માફક રામ 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 કરવા માટે, પણ મન ના લાગે. આ એક પીરિયડ હોય છે. ઉપાસનાનો પીરિયડ પૂરો થયો, સાધનાનો પીરિયડ પૂરો થયો. હવે શું છે, હવે સજનનો પીરિયડ શરૂ થયો છે. અંદરથી કોઈ ઉછાળા મારી રહ્યું છે, ઉછાળા મારી રહ્યું છે, ઓટ ઓટ લખ લખ. અને પછી એ લખવા બેઠા ભોજપુત્ર પત્ર ઉપર, અને જે લખવા બેઠા એમાંથી આખા રામાયણની રચના થઈ ગઈ. જો આ પક્ષીનું મૃત્યુ ઘટના ન જોઈ હોત તો કદાચ એ જિંદગીભર રામ 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 કરતા રહ્યા. એક ઘટનાએ એમને ઘર બહાર કાઢ્યા, બીજી ઘટનાએ એમને ભજનમાં બેસાડ્યા, અને ત્રીજી ઘટનાએ કલમ લેતા કર્યા. આ વાલ્મીકીની વાત છે. પછી એમણે કેવું રામાયણ રચ્યું એની ચર્ચા પછી. બરાબર લગભગ 2000 વર્ષ પછી ઐતિહાસિક દ્રષ્ટિએ રામાયણની, એટલે વાલ્મીકી રામાયણની રચના ઈસવીસન પૂર્વ 3ય 4th શતાબ્દીમાં થયેલી છે. તમે કોઈ સંમત થાવ કે ના થાવ એ ચર્ચા નથી કરવી. મહાભારત અને રામાયણ આ બેયની સરખી ભાષા છે. વ્યાકરણની દૃષ્ટિએ, બીજી દૃષ્ટિએ, ત્રીજી દૃષ્ટિએ ભાષામાં કોઈ અંતર નથી. બંનેની રચનાના વચ્ચે 100-150 વર્ષનું અંતર છે. ધાર્મિક દૃષ્ટિએ બહુ મોટું અંતર છે. ધાર્મિક દૃષ્ટિએ તો સતયુગ, દ્વાપર, ત્રેતા, કલયુગ લાખો વર્ષનું અંતર છે, પણ એ ધાર્મિક દૃષ્ટિ છે. બરાબર 2000 વર્ષ પછી, એટલે 16મી શતાબ્દીમાં રામાયણનું એક નવું રૂપ આપણી પાસે આવે છે. અને નવું રૂપ લાવનાર છે ગોસ્વામી તુલસીદાસ. તુલસીદાસની વાત પણ તમે જુઓ. તુલસીદાસ પાછલી જિંદગીમાં માંડ ઉપાસના કર્યા પછી પ્રાપ્ત થયેલું સંતાન છે. એવું કહેવાય છે કે યુવાવસ્થામાં જે સંતાન થાય બળવાન થાય, સશક્ત થાય. બહુ રીબાવીને ઘણા જપ તપ વ્રત નિયમ આ બધું કરીને પાછલી જિંદગીમાં જે સંતાન થાય એ બુદ્ધિશાળી થાય. એ વિષયોના આવેગમાં થયેલું સંતાન નથી. પેલું તો આવેગોમાં થયું હોય. આ તો કેટલી દેરીએ દીવા કર્યા છે, કેટલા જપ તપ કર્યા છે, અને ઈશ્વરમય જીવન થઈ ગયું છે. એમાંથી એના ઘરમાં આત્મારામ દુબે અને હુલસી, આ બંનેનું દાંપત્ય, રાજાપુર જેવું ગામ, અને રાજાપુર જેવા ગામમાં બહુ પાછલી જિંદગીમાં આ સંતાન થયું. પણ આ સંતાન છે ને 9મા મહિને ન થયું, છેક 12મા મહિને થયું. કેટલીક વિચિત્ર ઘટનાઓ હોય છે.
અને આ વિચિત્ર ઘટનામાંની એક ઘટના, ત્યારે સિઝેરિયન નહીં થાય આ બધું વગેરે, એ જમાનો જુદો. આકાર મોટો, આંખો મોટી, બધું મોટું, એટલે ભય લાગ્યો, બીક લાગી. અને બીકના કારણે પિતાએ સંતાનનો ત્યાગ કરી દીધો. હવે એમ ઘણા મૂળ નક્ષત્રમાં પેદા થાય તો એના મા બાપ મરી જાય. હવે કેટલાય મૂળ નક્ષત્રમાં પેદા થતા હશે. હું તમને એક બીજી વાત પણ કહું છું, ભલા થજો અને કદી પણ જીવનની અંદર આ જે ફલિત જ્યોતિષ છે ને એને સ્થાન ના આપશો. ફલિત જ્યોતિષને સ્થાન ના આપશો. કદી કોઈને હાથ ના બતાવશો, કદી કોઈને કુંડળી ના બતાવશો. એમાં કશું નથી. આ હું એમને એમ તમને નથી કહ્યું. મેં મારી કુંડળી મોટા મોટા પ્રસિદ્ધ મોટા મોટા જ્યોતિષીઓને બતાવી છે, પણ મેં કદી કહ્યું નહીં કે આ મારી કુંડળી છે. હું ખાલી એટલું જ કહું. બીજું ને અમેરિકાથી એક ભક્તે એના બાબાની કુંડળી મોકલી છે, જરા જે હોય એવું કોને, પછી બધું કે આમ થશે ને આમ થશે ને ફલાણું થશે ને ફલાણું, તો બધું ઘણું ઘણું કે. પછી છેવટમાં કહું, મૂર્ખ, આ મારી કુંડળી છે. તો કે મને કે પહેલા કેવું હતું ને. મેં કહ્યું પહેલા કીધું હોત તો આ બધું થાત હતું. તું તો એ લાઈન તને લાઈન બતાવી. કદી આ રવાડે ના જશો. અત્યારે આ દેશ, આપણા દેશની અંદર એક નવી અંધશ્રદ્ધા ઉભી થઈ છે. હવે વરકન્યા નથી જોતા, કુંડળીઓ જોવે છે. બે એ બે મળે કે ના મળે, બેની કુંડળી મળે છે. મારા ઓળખીતા એક સજ્જન છે, એમને 4 દીકરીઓ છે. મને કે 4 દીકરીઓની 4 5 પ્રકારની કુંડળીઓ કરી રાખી છે. એમ કે આપણે માગવાની ને એને જે મળતી આવે એ આપી દેવાની. હું કઈ માનતો નથી, પણ હવે પેલો માને તો કરવું શું એમ. એટલે પેલા એની કુંડળી માગવાની, પછી જે એના સાથે મેચ થતી હોય એ આપી દેવાની. કદી આ ચક્કરમાં ના પડશો. અને એ ચક્કરે ભારતને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. હું તમને એ પણ કહું, તમારા આશ્રમમાં અમે બધું કાળ ચોઘડિયામાં જ કરીએ છીએ. જાણી કરીને કઈ અત્યારે ખરાબમાં ખરાબ ચોઘડિયું હોય ને એ હોય ત્યારે જ આપણે બધું કામ કરવાનું. મને કોઈ કહે મહારાજ તમને કશું ના થાય, પણ અમને તો થાય. કીધું અમને કેમ ના થાય? એટલા વહેમ છોકરાને બાપે છોડી દીધી. માં મરી ગઈ, પ્રસૂતિ બગડી ગઈ, બાળક મોટું, એ વખતે કોઈ વ્યવસ્થા નહીં, માતાનું મૃત્યુ, પિતાનો ત્યાગ. આ બાળક બાલ્યકાળમાં જ નિરાધાર થઈ ગયું. એક ચુનિયા નામની દાસી, કામવાળી ચુનિયા નામની, અને દાસીએ આ બાળકને સંભાળી લીધું. હું તમને એક બીજી વાત કહું છું, જિંદગીમાં દુર્લભમાં દુર્લભ વસ્તુ શું છે? પૈસો દુર્લભ છે, પણ અતિ દુર્લભ નથી. બધી ઘણી વસ્તુઓ છે, ઘણું ગણાવી શકાય, પણ દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય, વફાદારી પૂર્વકનો માણસ મળવો, એથી વધારે દુનિયામાં બીજું કઈ દુર્લભ નથી. તમને કોઈ વફાદાર માણસ મળ્યો, પતિના રૂપમાં, પત્નીના રૂપમાં, નોકરના રૂપમાં, ડ્રાઈવરના રૂપમાં, મિત્રના રૂપમાં. અને જો તમને જિંદગીમાં કોઈ પણ વફાદાર માણસ ના મળ્યો, તમને જિંદગીમાં કશું મળ્યું નથી. તમને પૈસો મળ્યો છે, ઢગલાબંધ પૈસો છે, અને પૈસાના કારણે તમારા સંબંધી છે, પણ બધાનો ડોળો પૈસા ઉપર છે. તમે જયારે મૃત્યુના ખાટલા ઉપર પડ્યા હો ને ડચકા લેતા હો, ત્યારે લોકોની નજર તમારા ઉપર નથી, લોકોની નજર ચાવીઓ ઉપર છે. ચાવીઓ ક્યાં મૂકી છે? મારા ઓળખીતા એક બહુ કરોડાધિપતિ પટેલ હતા. પાછલી જિંદગીમાં લખવો લાગી ગયો, લાખો કરોડોના દાન આપેલા એ માણસે. કદી એમની પત્નીને ચાવી ના આપે, કદી એમની પત્નીને ચાવી ના આપે. એમનાથી પોતાનાથી કબાટો ખુલે નહીં લખવાના કારણે. ડ્રાઈવરને આપે, અને 400 રૂપિયાનો પગારદાર ડ્રાઈવર એના કબાટો ખોલીને એને જે જુએ એ કાઢીને આપે. અંદર હીરા, માણેક, મોતી, દસ્તાવેજો, ફલાણું બધું. ડ્રાઈવરે કદી દાનત ના બગાડી, અને પત્નીએ દાનત બગાડી. હવે સગી પત્ની છે, પણ આવી ત્યારથી શું કરે? જે હોય બધું પિયર ભેગું કરે.
પિયર ભેગું કરે, તેલની બરણીએ પિયર ભેગી કરે, બધું પિયર ભેગું કરે. એને થોડીક તેલની બરણીઓ મોકલી હશે, થોડાક ચોખા મોકલ્યા હશે, પણ એ બધાના કારણે પતિની નજરમાં એ જીરો થઈ ગઈ. આખી જિંદગી એ જયારે સૂતા હોય ત્યારે પેલી આવી અને એ ચાવી ખેંચવાનો પ્રયત્ન કરે એટલે હું કરીને દબાઈ દે. એને ના, એક વફાદાર માણસને મેળવવો કે મળવું એનાથી વધારે જિંદગીમાં કશું દુર્લભ નથી, એનાથી મોટી કોઈ સાધના નથી. આપણા ત્યાં કહેવત છે કે વિપત્તિ આવે તો 10 દિશામાંથી આવે. એ 5-6 વર્ષનો થયો હશે અને ચુનિયા મરી ગઈ. ઉપર આકાશ ને નીચે ધરતી. 6 વર્ષનું 7 વર્ષનું બાળક આજે આ તુલસીદાસ તમને આવીને પૂછે કે તમે કેટલા મોટા મંદિરો બાંધ્યા, તમે કેટલા મોટા યજ્ઞો કર્યા, તમે કેટલી મોટી સપ્તાહો કરી, કેટલા મોટા સંઘો કાઢ્યા, પણ મારા જેવા 6-7 વર્ષના બાળકને જગ્યા આપવા માટે કોઈ વેંતની જગ્યા તમે બનાવી? એ કામ મિશનરીએ કર્યું, એ કામ ક્રિશ્ચનોએ કર્યું, આપણને કેમ ના સૂચ્યું? આ છોકરો અનાથ થઈ ગયો. ધર્મ ક્યાં ભૂલ્યો? આ વાતને યાદ રાખજો. મંદિરો બાંધવાથી ધર્મ ટકતો નથી, યજ્ઞો કરવાથી એ ટકતો નથી, સપ્તાહો કરવાથી એ ટકતો નથી. ધર્મ ટકે છે નાનામાં નાના માણસથી માંડીને મોટામાં મોટા માણસ સુધીના પ્રશ્નો ઉકેલે તો ધર્મ ટકે છે. જો ધર્મ પ્રશ્નો ઉકેલતો જ ના હોય, પ્રશ્નો ઉભો કરતા હોય, તો તમે સોનાના શિખર ચડાવો, એથી કઈ ધર્મ ટકવાનું નથી. પણ પ્રશ્નો ઉકેલે તો ધર્મ ટકે. આ બાળકનું કોણ? અનાથ બાળકનું કોણ? વળી પાછું એના ઉપર કલંક લાગ્યું. કલંક એ રીતે લાગ્યું કે અરે આ તો કેવો અક્કર્મી છે કે એના જન્મતા જ એની માં મરી ગઈ, બાપ મરી ગયો, અને આ દાસી ઉછેરવા લાગી હતી તો દાસીએ મરી ગઈ, માટે આપણે બધા દૂર રહો. જો એના નજીક જો કોઈ જશો તો આપણી પણ એ દશા. આને જ્ઞાન કહેવાય, અજ્ઞાન કહેવાય, આને સંસ્કૃતિ કહેવાય, આને વિકૃતિ કહેવાય. અનાથ બાળકો માટે ક્યાં જગ્યા છે? નડિયાદમાં એક હિન્દુ અનાથ આશ્રમ તો ગાંધીજીના સમયમાં બનાવ્યો. ગાંધીજીએ મારા ખ્યાલથી એનું ઉદ્ઘાટન કરેલું. પણ એ અનાથ આશ્રમને બાદ કરો, તમારી પાસે છે શું? અને આ મંદિર, આ મોટા મંદિરો, ત્યાં તો બધા બાળભોગ, રાજભોગ, ભોગો ધરાય છે, અને ભોગોના પડીકા વળાય છે. એ તો 51 વાળા, 101 વાળા, 21 વાળા હોય છે. એ તો અનાથ બાળકો માટે તો એક પડીકું નથી. તો બજારની બધી દુકાનો અહીં ભેગી થઈ ગઈ છે. બજારની બધી દુકાનો અહીં ભેગી કરી દીધી છે. એક જગ્યાએ મારા પ્રવચનો ચાલે રામાયણ ઉપર, બધા નીચે બેસે. દેશમાં તો બધા નીચે બેસે. સામે એક ગૌર વર્ણનો માણસ બેસે, બધાથી જુદો પડી આવે. પ્રવચન પૂરું થાય, હાથ જોડીને ઘણી વાર સુધી ઉભો રહે. એ મારું ધ્યાન એના તરફ ગયું. મેં કોઈને પૂછ્યું કે ગૌર વર્ણનો માણસ છે કોણ છે? મને કહ્યું એ તો આપણા આ ચર્ચનો પાદરી છે. અરે પાદરી સાંભળવા આવે છે? હા, રોજ આવે છે. તો કાલે એને નીચે ના બેસાડશો, ઉપર મારી જોડે સન્માનપૂર્વક બેસાડજો. આપણે બધા ધર્મને માન આપવાનું. એ આવે છે એની મહત્તા છે, અને કોઈ અપેક્ષા રાખ્યા વિના ચૂપચાપ નીચે બેસી જાય છે, એ એની બીજી મહત્તા છે. નહીં તો અમે તો એવા હોશિયાર હોઈએ ને કે તમે ના બોલાયા હોય ને આવીએ ને પછી સારામાં સારી જગ્યા હોય ત્યાં જઈને બેસી જઈએ. પછી લોકો ગૂંચવાય કે હવે કોણ ઉઠાડવા જાય, હું આ બેસવા દો ને, હવે હું આ બેસી ગયા. પછી મેં એમને પૂછ્યું, આવો કીધું, અહીં બેસો. મને કે ના, સાંભળવાની મજા તો સામેથી આવે. બાજુમાં બેઠા હોય તો આમ ગળું રાખવું પડે, અને મજા તો સામે શ્રોતા થવામાં મજા છે. તમે કરો છો શું? મને કે મારા ચર્ચની અંદર બધા છોકરા છે, છોકરાને ઉછેરું છું, મોટા કરું છું, એમને નવડાવું છું, ધોવડાવું છું, પાંથી પાડું છું, સ્કૂલે મોકલું છું. પછી એ ભણીને મોટા થાય
એમને નોકરીએ વળગાડું છું, પરણાવું છું, બસ મારું કામ પૂરું થયું. મેં કોઈ છોકરા લાવો છો ક્યાંથી? કારણ કે આ રસ્તામાંથી કોઈ રખડતા, કોઈ ત્યજી દીધેલા, કોઈ મૂકી દીધેલા, આડા આવડા, જેનું કોઈ ના હોય એનો અમે લઈ આવી છે. પછી મેં કહ્યું, આવા બધા રખડતા ભટકતા છોકરા તમે લાવો છો તો એનું પોષણ કેવી રીતે કરો છો? કારણ કે આ ગામ બહુ સારું છે, વેપારીઓનું ગામ છે. ગંજ બજારમાં હું રવિવારના પેલા અમુક દિવસે જાઉં છું તો કોઈ ઘઉં આપે, કોઈ બાજરી આપે, કોઈ દાળ આપે, કોઈ કંઈ આપે, તો બધું એમનો ખર્ચો નીકળી જાય છે. 3 વિધવાઓ રાખી છે, એ રોટલા દાળ કરીને ખવડાવે છે ને એમને ભણાવો છે. મારા મનમાં એક બહુ, અને એ આપનારો વર્ગ કોણ છે? તો કે બધા હિન્દુ જ છે. દુકાનદારો બધા હિન્દુ છે. છોકરાઓ કોના છે? હિન્દુઓના. આપનારું કોણ છે? હિન્દુઓ છે. હવે આ છોકરા ખ્રિસ્તી થાય તો એમાં દોષ કોનો? આપણે કેમ નથી રાખી શકતા? આપણે આવું કેમ નથી કરી શકતા? આપણે બાકીનું બધું કરીએ છીએ. આ અનાથ બાળકોની વાત જવા દો. હમણાં 2-3 મહિના પહેલા સાંજના ટાઈમે 2-3 ક્રિશ્ચિયન સાધ્વીઓ 20-25 છોકરીઓને લઈને આવી મારે ત્યાં આશ્રમ. પછી બધી, કોઈ 12 વર્ષની, કોઈ 14 વર્ષની, કોઈ 10 વર્ષની, કોઈ એટલી ઉંમરની, બધી બેસાડી. મેં કહું, ભાઈ તો કે અમે મુંબઈ રહીએ છીએ, અહીંયા આવ્યા હતા અને તમારું નામ સાંભળ્યું, તમારા પુસ્તકો વાંચેલા, એટલે અમે આ બધી છોકરીઓને લઈને. તો હું એમ સમજ્યો કે આ બધી એમની સ્કૂલમાં ભણનારી છોકરીઓ હશે. બધાને ચા પાણી નાસ્તો બાસ્તો કરાવ્યું. પછી વિદાય થવાના. મેં કહ્યું, આ બધા શું ભણે છે? મને કે સ્વામીજી આ ભણતી નથી. તમે કહો? મને કે આ અમે રેડ પાડીને લાવેલી છોકરીઓ છે. મુંબઈમાં જે પકડાઈ ગયેલી, જે ફસાઈ ગયેલી, જેને ખોટા રસ્તે ચડાવી દીધેલી, એવી બધી છોકરીઓને અમે રેડ પાડીને બચાવીને આ લાવેલી છોકરીઓ છે. અને હવે અમે એને બધું ભણાવીએ, ગણાવીએ છીએ, એને પરણાવીને એને એના જીવનના રસ્તે વાળી દઈશું. મનમાં એક પીડા થાય, આ કામ જે કરે છે અમે કેમ નથી કરતા? અમને કઈ ધર્મ કામ કરવાનું થાય એટલે કે યજ્ઞ કરો, અશ્વમેઘ યજ્ઞ કરો. પણ હવે ઘોડો ક્યાંથી લાવો? તો કે ચિત્ર બનાવો, કાગળનું એક ચિત્ર બનાવો. તો એનાથી પ્રશ્ન કયો ઉકેલાશે? કયો પ્રશ્ન એનાથી ઉકેલાશે? પ્રશ્ન ક્યાં ઉકેલવા છે? પ્રશ્ન ઉકેલવા માટે ક્યાં ધર્મ છે? આ તો આપણો પ્રશ્ન ઉકેલાય એટલે બસ, પછી લોકોને રાજી રાખવાના, લોકોને પાટલે બેસાડવાના, પટેલ ખાસ ફાળવાના, પટેલ મળે ત્યાં સુધી બીજાને બેસાડવાના. અનાથ બાળક 6 વર્ષનો, 7 વર્ષનો લોકોના ઓટલે પડ્યો રહે. કોઈ આપે તો ખાય. અને એક બીજી વાત હું તમને કહું છું કે દરેક ગામમાં થોડાક સુખી ઘર હોય છે. આખું ગામ તો કદાચ સુખી ના હોય, પણ થોડાક પૈસાદાર ઘર હોય છે, સુખી ઘર હોય છે. પણ બધા સુખી ઘરોમાં અન્નપૂર્ણાઓ નથી હોતી. કોક ઘરમાં અન્નપૂર્ણા હોય છે. મધ્યમ વર્ગમાં હોય, દુઃખી વર્ગમાં હોય, પણ કોક ઘરમાં અન્નપૂર્ણા હોય. અને એ અન્નપૂર્ણા છે એ જ બુદ્ધને ખીર મોકલે. એ સુજાતાના દ્વારા, જા બેટા આપણે ખીર ખાધી, કોઈ સાધુને ખીર ખવડાવીએ, અને સુજાતા અમર થઈ જાય. સુજાતા અમર થઈ જાય. એ અન્નપૂર્ણા છે. એના મનમાં એક જ છે કે મારા ઘરમાં આટલી સરસ રસોઈ બનાવી, કોકને તો ખવડાવ. કોઈ વૃદ્ધ માણસ હોય, કોઈ ડોશી હોય, એકલી બિચારી શું રાંધવાની, શું ખાવાની? એકલા કઈ ટેબલ ઉપર બેસીને કઈ જમવામાં મજા આવતી હશે? લાવો એને બોલાવીએ, એને ખવડાવીએ. આ અન્નપૂર્ણાનું, એ ગામમાં એક અન્નપૂર્ણા એવી યાદ કરીને આ છોકરાને ખવડાવે, યાદ કરીને ખવડાવે. આમ કરતા 12 વર્ષ એના વીતી ગયા. 12 વર્ષ વીતી ગયા. દિવાળીના દિવસોમાં ફટાકડા ફૂટતા હોય, એ ટગર જોયા કરતો. એને કોઈ ફટાકડો લાવી આપનાર નહીં. લોકોના છોકરા ચોકલેટ ખાતા હોય, બરફી ખાતા હોય, મીઠાઈ ખાતા હોય, એને કોઈ રોટલાનો ટુકડો આપનાર નહીં. લોકોના છોકરા સારામાં સારા કપડા પહેરીને ફરતા હોય, મા બાપની આંગળી પકડીને રીસાતા હોય, નાચતા હોય, કૂદતા હોય. કોની આંગળી પકડવી? કોઈ નહીં, જેનું કશું જ નહીં, કોઈ નહીં.
અને 12 વર્ષ પછી અંદરથી એક પ્રેરણા થઈ, ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી, ઉઠ, ઉભો થા. એક પીરિયડ પૂરો થઈ ગયો હતો, નીકળી પડ્યો. કોઈને કશું કહે, અને કોઈ માસી તો હતી નહીં કે ભાઈ આ ઢેબરા દેતો જ્યાં રસ્તામાં ખાવા માટે. અનાથ જિંદગી એક એની પણ કોઈ વાર હું તમને ખાસ ભલામણ કરું છું, આખા વર્ષમાં એકાદ વાર કોઈ અનાથાલયની મુલાકાત લેવી, એકાદ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવી, કોઈ વૃદ્ધ માટે કશુંક લઈ જવું, થોડુંક કંઈક લઈ જવું, એમને આપવું, કોઈ બાળકો માટે કંઈક લઈ જવું. દીકરીના લગ્નમાં તમે લાખો રૂપિયા ખર્ચી નાખો, બીજા ખર્ચોમાં કેટલું ખર્ચી નાખો. એક વાર તો આ સંસ્થાઓની મુલાકાત લેવી. તમે એમની દુનિયા તો જુઓ, એ યતીમખાના તો તમે જુઓ કે એ દુનિયા કેવી છે, જ્યાં વાલ નથી, ભૂખ્યો તરસ્યો, ફાટેલા કપડા, ચીંથરે હાલ આ બાળક ચાલ 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 કરે છે, રખડતો ભટકતો અંતે અયોધ્યા પહોંચ્યો. અને અયોધ્યા જયારે પહોંચ્યો, રાત પડી ચૂકેલી, 9-10 વાગી ચૂકેલા. એ જમાનામાં લોકો વહેલા સુઈ જાય, બધા દીવો રામ કરી બધા ઘસઘસાટ સુઈ ગયેલા. ક્યાં જવું, કોના ત્યાં ઉતરવું, કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં. પહેલામાં પહેલો જે આશ્રમ મળ્યો, એ આશ્રમમાં જઈને બારણું ખખડાયું. ડરતા બારણું ખખડાયું. અંદર એક વૃદ્ધ પુરુષ બેઠા બેઠા ભગવાનનું નામ જપે. એને થયું કે ત્યારે કોણ બારણું ખખડાવતું હશે. આવ્યા, આવીને ઉઘાડ્યું, જોયે છે 12 વર્ષનો બાળક ઉભેલો છે, હાડકે હાડકું દેખાય છે, પણ ચંદ્રમાના પ્રકાશમાં એનું લલાટ ચમકી રહ્યું છે. એને કહ્યું, અરે 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 છોકરા, અત્યારે રાત્રે અહીં કેમ આવ્યો છે? અને એનો બાંધ તૂટી ગયો, એની ધીરજ તૂટી ગઈ, રડી પડ્યો, પોકે ને પોકે, ગુરુજી મારા ઉપર એટલા દુઃખ પડ્યા છે કે આટલા દુઃખ જો હિમાલય ઉપર પડ્યા હોત તો હિમાલય ફાટી પડ્યો હોત, હિમાલયના ટુકડે ટુકડા થઈ ગયા હોત. પણ ખબર નહીં કેમ મારા ટુકડે ટુકડા નથી થતા. હું હજુ જીવું છું, મને આશરો આપો, મને સહારો આપો, મારે તમારે ત્યાં રહેવું છે. દુનિયામાં કોઈ જગ્યા નથી જ્યાં હું પગ મૂકી શકું. હરેક જગ્યાએથી હું અડધૂત થયો છું. જા 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 જા. અને ગુરુજીએ એને આશરો આપ્યો, છાતીએ લગાવી દીધો. જેનું કોઈ ન હોય એનું જે થાય એને સંત કહેવાય, જેનું કોઈ ન હોય એનું જે થાય એને પરમાત્મા કહેવાય, એને ભગવાન કહેવાય. જેનો ઘણો છે, જેની પાસે ઘણું છે, હવે એના તમે થવા જઈને શું થવાના હતા? તમે સારંગી વગાડનારા થવાના છો. બહુ તો ખમા શેઠ ખમા શેઠ ખમા શેઠ કરતા ફરો અને સારંગી વગાડ્યા કરો. પેલા જે સંત હતા એમનું નામ નરહરિયા દાસ, અને નરહરિયા દાસ છે આ 12 વર્ષના તુલસીને સ્વીકારે, નવડાવ્યો ધોવડાયો. બીજા દિવસે કહ્યું, બેટા તું ચિંતા ન કર, તારા વાદળા પૂરા થઈ ગયા. તારી માં હું, તારો બાપ હું, તારો ગુરુ હું, તારો સર્વસ્વ હું, હવે તું ચિંતા ના કર. બસ ત્યાં રહેવા લાગ્યો. રહેતા ભણતા ચંદ્રમાં જેમ વાદળમાંથી નીકળ્યો હોય અને આ છોકરાનું દૈવત બધું પ્રગટવા લાગ્યું. એક પછી એક. એક તરફ જુવાની ખીલી રહી છે, બીજી તરફ પાંડિત્ય ખીલી રહ્યું છે, વિદ્વત્તા ખીલી રહી છે. અને જયારે એમ લાગ્યું કે આ છોકરો બિલકુલ નિપુણ થઈ ગયો, આખા અયોધ્યામાં જ્યાં જુઓ ત્યાં તુલસીદાસ. એટલે પેલા ગુરુ છે ને, એ ગુરુએ કહ્યું, જો બેટા હું હવે વૃદ્ધ થયો છું, આજ મરવું કે કાલ મરવું, પણ મારે તને સાધુ નથી બનાવવું. તું ઘેર જા, પાછો જા અને લગ્ન કર. આ બીજી વાત યાદ રાખજો. આપણા ત્યાં ઋષિ પરંપરામાં લગ્ન કરવા અનિવાર્ય છે. તમે ઉપનિષદ વાંચજો,
તો ઘેર જા અને પ્રજાના તાંતણાને તોડીશ નહીં. પ્રજાનો જે તંતુ છે એ તંતુને તું ચાલુ રાખજે. વૈરાગ્ય ખરો, પણ ઘરનો ત્યાગ નહીં. વૈરાગ્યથી ઘરને દીપાવાનું. ના ગુરુજી મારે નથી જવું, ના મારી આજ્ઞા છે, તું ઘેર પાછો જા, મેં તને ભણાવી દીધું, મેં મારું કર્તવ્ય પૂરું કર્યું, હવે તું તારા ઘેર પાછો જા. તુલસીદાસ ઘેર જવા નીકળ્યા. એમના આવતા પહેલા ગામમાં ખબર પડી ગઈ. ઓહો, અલ્યા તને ખબર પડી ગઈ? પેલો તુલસીઓ અહીં પેલા ઓટલે પડ્યો રહેતો હતો ને, અરે કે બહુ મોટો વિદ્વાન થયો છે, બહુ મોટો વિદ્વાન થયો છે. તમારો ચહેરો બદલી જાય, તમારું રૂપ બદલી જાય. તમે યુગાન્ડામાંથી પહેરેલા કપડે દેશમાં જાઓ અને મુંબઈ ઉપર કોઈ તમને લેવાય ના આવે, અને પછી ઇંગ્લેન્ડ થી પછી બધા ચમ 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 કરતી 8-10 બેગો લઈને જાઓ અને લોકો કે મારે ત્યાં ઉતરજો, હો મારે ત્યાં ઉતરજો. બધાની નજર ક્યાં હોય કે આ બેગો ક્યારે ખુલશે, આ બેગો કેમ ઉઘડતી નથી હજુ. અને જો બેગો ઉઘડવામાં, તો આ કેટલાક હોશિયાર લોકો એવા છે કે જ્યાં ઉતરવાનું હોય ને બેગો ત્યાં નહીં લઈ જાય, બીજે જ મૂકીને આવે. પેલા નજર હોય કે ભાઈ તમે આવ્યા પણ તમારી બેગો ક્યાં ગઈ? અને જો એમ કે તો ફલાણે મૂકીને આવ્યા, ચારો ઉતરી જાય. સારું, ત્યારે પછી 2 દિવસ પછી જવું હોય તો ગામ આખું એના સ્વાગત માટે ભેગું થયું. આખું ગામ, ઓહો, તમે અમારા ગામના. કોઈ કે હું તારો મામો થઉં, કોઈ કે હું તારો કાકો થઉં, કોઈ કે હું ફલાણો થઉં. એક બીજી વાત યાદ રાખજો, જિંદગીમાં મધુરતા અને કડવાશ આ વારાફરતી ચાલ્યા જ કરવાની. સંબંધોની કોઈની સાથે તમારો સતત મધુરતા ભર્યો સંબંધ રહે તો બહુ મોટું ભાગ્ય સમજવાનું. પ્રત્યેક સંબંધમાં થોડોક પીરિયડ કડવાશનો આવે, થોડો મધુરતાનો આવે, થોડો કડવાશનો આવે, થોડો મધુરતાનો આવે. કડવાશ એવી તીવ્ર આવે કે મધુરતા બધી ધોઈ જાય, કાયમના માટે સંબંધ કપાઈ જાય. સંત કોને કહેવાય, મહાપુરુષ કોને કહેવાય? એ કડવાશના પીરિયડની જે કડવાશ છે એને કોગળા કરીને ફેંકી દે અને માત્ર મધુરતા યાદ રાખે, તો એમ સમજવાનું કે આ આખી જિંદગીમાં મધુરતા જ મધુરતા રેલાવશે. બાકી તમે જૂની વાતો યાદ કરીને પેલી કડવી વાતો વાગોળ્યા કરો, ચાવ્યા કરો, તો તમારું મોઢું કડવું થાય અને જેના સામે જુઓ એનું મોઢું. તુલસીદાસ બધી કડવાશ ભૂલી ગયા. નહીં તો અત્યારે કહી શકાય એમ હતા, કાકા હું જયારે આ ઓટલા ઉપર સૂતો હતો ત્યારે ક્યાં ગયા હતા? તમે ફલાણા, તમે ફલાણા, તમે ફલાણા. હું જયારે આ ઓટલા ઉપર સૂતો હતો ત્યારે તમે બધા ક્યાં ગયા હતા? એવું કહી શકે. તુલસીદાસે એવું ના કહ્યું, કાકા તમારા આશીર્વાદથી ભણ્યો હો, તમારી કૃપાથી ભણ્યો, તમારી દયાથી ભણ્યો. આ જે કંઈ છું એ તો તમારા આશીર્વાદથી જ. એટલે લોકોને લાગ્યું કે હો, આના અંદર તો જરાય કડવાશ નથી. હવે એવામાં બાજુના ગામના એક પંડિત આવેલા, વિદ્વાન આવેલા, એમણે વિચાર કર્યો કે આ મૂર્તિઓ છોડવા જેવો નથી. પછી રખેને કોઈ બીજો આપી ચાંદલો કરી દે, રૂપિયો આપી દે. એટલે ફાટ દઈને ગજવામાંથી રૂપિયો કાઢ્યો અને તુલસીદાસને કે જરા લાંબો, જમણો હાથ લાંબો કરજો, રૂપિયો મૂકી દે. અરે આ શું? ના ના ના, મારી દીકરીના લગ્ન તમારા સાથે કરે. અમારે ચડોતરમાં આવી ઉતાવળ કરવી પડે. એમ કોના સાથે ગ્રીન કાર્ડ હોય તો? રેશન કાર્ડ વાળા બિચારા એમ ને એમ બેઠા છે, બાંકડે બેઠા બેઠા સવારથી હાં સુધી માખીઓ ઉડાડ્યા કરે છે. ને ગ્રીન કાર્ડ વાળો આવ્યો નહીં, પછી લૂલો, લંગડો, બાડો, બોબડો, કાળો, કુબડો, જે હોય બસ રૂપિયો લો, રૂપિયો લો, રૂપિયો લો, બીજી વાત નહીં. તુલસીદાસના લગ્ન થયા. રત્નાવલી કન્યા અને રત્નાવલી ને તુલસીદાસ બંનેનો અતૂટ પ્રેમ. એક બીજી વાત, જે માણસ પૂર્વ દિશામાં દોડી શકે છે એ પશ્ચિમ દિશામાં દોડી શકે છે. પ્રતિભા સર્વતોમુખી, વન ટ્રેક નહીં, એકમુખી નહીં. જે તુલસીદાસ અયોધ્યામાં રહીને શાસ્ત્રમાં પારંગત થયા, એ જ તુલસીદાસ રત્નાવલીના પ્રેમમાં એટલા ડૂબ્યા કે ચોટીએ ના દેખાય એટલા ડૂબી ગયા.
કોઈની ગરદન દેખાય, કોઈની આંખો દેખાય, કોઈનું માથું દેખાય. આની તો ચોટીએ ડૂબી ગઈ, એટલા ડૂબ્યા. બરાબર છે, ચાલો, એ ઠીક છે, એ ઠીક છે. એમાંય કોઈ ઘૃણા કરવાની વસ્તુ નથી. જુવાની છે, નવું નવું છે. પણ પ્રસંગ એવો આવ્યો કે રત્નાવલીને પિયર જવાનું થયું અને તુલસીદાસને કહ્યું મારે ભાઈના ત્યાં લગ્ન છે અને મારે 2 દિવસ માટે જવું પડશે. કે ના, તારે નહીં જવાનું, તારે બિલકુલ નહીં જવાનું. તારા વિના હું 1 મિનિટ રહી શકવાનો નથી. બેમાં રકઝક ચાલી, રકઝક તો ચાલી. રત્નાવલીએ જોયું કે આ તો બોલ્યા કરે, ખોટું ના લગાડશો. પુરુષનું વ્યક્તિત્વ જ્યાં સુધી એ વિષય લંપટ હોય ને ત્યાં સુધી કોડી. જે દિવસે સંયમી બને ને તે દિવસે કરોડ. પણ જ્યાં સુધી એના અંદર તીવ્ર લંપટતા હોય તો આખી દુનિયામાં ભલે ને ગમે એમ એના ઘરમાં કોડીનો માણસ. રત્નાવલીએ વિચાર કર્યો કે તો બોલ્યા કરે, ટક 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 થયા કરે. સાંજ પડી, પડોશીને કહ્યું તમે જરા એમને ખવડાવજો ટાઈમ થાય એટલે, અને આ ચાવી રાખો, હું મારા ભાઈના ત્યાં જઉં છું. રત્નાવલી નીકળી ગઈ. આ દાવડા ફરીને ભાઈ આવ્યા હતા, જોયે તો ખંભાથી તાળું લાગેલું. અરે આ ક્યાં ગઈ? કઈ ચિંતા ના કરો, લો આ ચાવી, અમારી જમવાની વ્યવસ્થા કરી છે, 2 દિવસમાં આવવાની છે અને તમને જે જોઈએ અમે બધી વ્યવસ્થા કરી દઈશું. આને ઊંચા નીચા થઈ ગયા, ઊંચા નીચા થઈ ગયા. કેમ ગઈ, કેમ ગઈ, કેમ ગઈ? જમ્યા નહીં. 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, ઊંઘ નથી આવતી. 12 વાગ્યા, પથારીમાંથી ઉભા થઈ ગયા. બસ તરત જ સડસડાટ પોતાના સસરાનો ગામનો માર્ગ પકડી લીધો. હવે અત્યારે અંધારું અંધારું નથી, ભય ભય નથી, બીક બીક નથી. ધસમસ 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 ધસમસ. 1-1.5 વાગે એના ગામ પહોંચ્યા. વરંડાવાળું ઘર, ઉનાળાના દિવસો, અને બધા ખુલ્લામાં સુઈ ગયેલા ખાટલા ઢાળીને વરંડો કૂદીને અંદર પડ્યા. એટલે અમારે ત્યાં શાસ્ત્રકારે લખ્યું છે, ક્ષુધાની જે તીવ્રતા છે એ માણસને વિવેક ચૂકવે છે. તમને તીવ્ર ભૂખ લાગી હોય પછી આ ખવાય ના ખવાય, આનું ખવાય ના ખવાય, કશું જ નહીં, લાવો લાવો ને લાવો. એનાથી વધારે તીવ્ર તરસ લાગી હોય. હું એકવાર ટ્રેનમાં યાત્રા કરું અને એક સાથે માણસ, એમને તરસ લાગેલી, ટ્રેન બહુ લાંબા ટાઈમે ઉભી રહીને એટલી તરસ લાગેલી. એક મુસલમાન ભાઈ એના આમ જગમાંથી મોઢે માંડીને પાણી પીવે, એને એ જગ ખૂંચવીને પોતે પીવા લાગે. હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ. પણ શાસ્ત્રકાર કહે છે આ બધી તીવ્રતામાં અત્યંત કોઈ તીવ્રમાં તીવ્ર કોઈ આવેગ હોય, તીવ્રમાં તીવ્ર કોઈ આવેગ, તો એ કામનો આવેગ છે. બધા આવેગોને તમે થોડા ટાઈમ શાંત કરી શકો, રોકી શકો, પણ આ આવેગ તો એક અગ્નિના આવેગ કરતા પ્રચંડ છે. અને આવેગના જોરમાં રાત્રે 1:30 વાગે પેલા બધા ઘસઘસાટ સૂતા છે, વરંડો કૂદીને નીચે પડ્યા. આટલા બધામાં કોણ? રત્નાવલી. ખોરતા 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 જોયું તો આ રત્નાવલી છે. એને જગાડી અને જાગતાની સાથે એને થયું, અરે તમે અહીંયા? અત્યારે મારો બાપ જોશે, મારી મા જોશે, મારા બધા કુટુંબીઓ જોશે, તમારી શું કિંમત, મારી શું કિંમત? અને એનું રૌદ્ર રૂપ થઈ ગયું. પ્રેમ રણચંડી બની ગયો. આક્રોશમાં, આવેગમાં આક્રોશ. અને એ વખતે જે એને ફટકારવા લાગી, જે ફટકારવા લાગી, જે ફટકારવા લાગી, તમને શરમ નથી આવતી? આ હાડકં, આ માંસ, આ ચામડું, આ મળ, આ મૂત્ર, આમાં કફ ભર્યો છે. આમાં કોઈ સારી વસ્તુ નથી. જો આ ચામડું કાઢી નાખવામાં આવે તો એમ જોવાનું પણ ન ગમે. એના માટે તમે અહીં આવ્યા છો. આટલું મન જો ભગવાનમાં લગાડ્યું હોત તો તમારો બેડો પાર થઈ જાય. અને એક બહુ મોટો આઘાત, આઘાતનો પ્રત્યાઘાત. તુલસીદાસ વાંકા વળ્યા, રત્નાવલીના પગની ધૂળ લીધી, માથે ચડાવી
અને કહ્યું, રત્નાવલી, હું 12 વર્ષ સુધી અયોધ્યામાં ગુરુની પાસે રહીને ભણ્યો, ઘણા શાસ્ત્રો ભણ્યો, પણ 12 વર્ષના ભણતરમાં જે મને નથી મળ્યું એ તે મને 5 મિનિટમાં અપાઈ દીધું. હવે તું મારો ગુરુ, હવે હું જાઉં છું, જિંદગીમાં કદી તને પાછો નહીં મળું. મારે ને તને હવે આ છેલ્લા રામ રામ છે, હું જાઉં છું. રત્નાવાલી જાણે છે કે આવા ભાઈ તો કેટલીય વાર ગયા ને કેટલીય વાર પાછા હાજે આવ્યા, આમ જોર કરીને જાય ને પાછા આવી જાય. એટલે નીકળ્યા હવે ગામ જવા ના નીકળ્યા, ફરી પાછી અયોધ્યાની વાટ લીધી. પહેલા એક 12 વર્ષના પહેલા લીધેલી વાટ, એની એ વાટ લીધી. ચાલતા 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 ફરી પાછો એનો એ આશ્રમ, એના એ વૃદ્ધ ગુરુ, એની એ સાંચ, અને દરવાજો ખખડાવ્યો. હવે તો માણસ વૃદ્ધ થઈ ગયા છે. આવીને દરવાજો ખોલ્યો. ઓહો, કોણ તું? હા ગુરુજી, તમારી આજ્ઞા હતી, હું ઘેર જઈ આવ્યો, મેં બધા અનુભવ કર્યા, ફરી પાછો તમારા ચરણે આવ્યો છું, તમારા શરણે આવ્યો છું. હવે મને જાકારો ના આપશો. ગુરુએ છાતી સાથે લગાવી દીધા. બેટા, આ જરૂરી હતું, આ અનુભવ જરૂરી હતો. હવે હું તને જાકારો નહીં આપું. હવે ઈશ્વર તારી પાસેથી જે સૃજનાત્મક કામ કરાવવા માંગે એ કામમાં તું લાગી જા. સજ્જનો, આ તુલસીદાસ, અને એ તુલસીદાસ પછી જે કલમ ચલાવી એમાંથી 16 ગ્રંથોની રચના થઈ. 16 એના નામ નહીં કહું, પણ એમાં જે અમર ગ્રંથ છે એ રામચરિત માનસ. રામચરિત માનસ આ ગ્રંથ એટલો અમર થયો કે લગભગ અડધા ભારતમાં, પોણા ભાગના ભારતમાં એ શાસ્ત્ર બની ગયો. બીજા બધા શાસ્ત્રો દબાઈ ગયા, એ શાસ્ત્ર બની ગયો. એટલે આ બંને ગ્રંથો, એક તરફ વાલ્મીકી રામાયણ, બીજી તરફ તુલસી રામાયણ, એ બંનેના કર્તાઓ કવિઓ, અને કવિ થવા પાછળ, સર્જન કરવા પાછળના જે ધક્કા, જે આઘાતો, જે પ્રત્યાઘાતો, અને એમાંથી જે રચના, એ બધી રચનાની સૂક્ષ્મ થોડી ભૂમિકા આજે આપણે થોડી ચર્ચા કરી. આગળના દિવસોમાં ભગવાન જેવી બુદ્ધિ આપશે, જેવી શક્તિ આપશે, એવી ચર્ચા કરશું. આજે સમય થયો એટલે અહીંયા વિરામ. હરિ ઓમ તત્સત. કૃષ્ણ કનૈયા, સદગુરુ, નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.